બોલો સદગુરુ દેવ કી જય. ઋષિ મુનિઓના કાળથી અત્યાર સુધી અધિક ને અધિક મહાપુરુષોનો સમાગમ, સત્સંગનો મહિમા ગવાય છે. કારણ કે સાધના કરવી એ મનનું કામ છે. મન જ્યાં સુધી સત્સંગ દ્વારા સમાધાનમાં ન આવે ત્યાં સુધી મન સાધનાના માર્ગ ઉપર પ્રયાણ કરતું નથી. મનને સમાધાનમાં લાવવા, મનને સમજાવવા, મનની અંદર ભાવનું પ્રાગટ્ય કરવાને માટે મોટામાં મોટું સાધન હોય તો સંત પુરુષોનો સમાગમ છે. મનની શુદ્ધિ માટેનું મોટામાં મોટું સાધન હોય તો સંતોનો સત્સંગ છે. સત્સંગને જ્ઞાન ગંગા કહેવામાં આવે છે. એમ કહેવાય છે કે ગંગાજી છે એ પાપ ધોવે, ચંદ્રમાસે એ શીતળતા આપે. તાપમાં અકળાયા હોય તો રાત્રે ચંદ્રથી શીતળતા મળે. અને કલ્પવૃક્ષ છે તે ઈચ્છિત ફળ આપે. અનુભવી સંતોનો સત્સંગ આ ત્રણેય આપે. આ ત્રણેય આપે. સંતોના સત્સંગથી પાપિયાઓ પાપમાંથી મુક્ત થઈ અને પરમ ભક્ત બન્યા છે. પાપિયા પીર થયા હોય તો સંતોના સત્સંગથી થયા છે. સંતોની જ્ઞાન ગંગાએ એના મનના મેલને ધોયો છે. સંતોની જ્ઞાન ગંગા મનનો મેલય ધોવે ને પાપય ધોવે. મનનો મેલય ધોવે અને પાપય ધોવે. ચંદ્રમાં શીતળતા આપે. સંતોનો સત્સંગ એ ત્રિવિધિ તાપનું નિવારણ કરવાનું સારામાં સારું સાધન છે. જે સત્સંગથી ત્રિવિધિના તાપનું નિવારણ થાય છે. ત્રિવિધિના તાપે તપતો જીવ એને શીતળતા આપનાર હોય તો અનુભવી મહાપુરુષોનો સત્સંગ છે. સત્સંગ થકી સાધક ત્રિવિધિના તાપનું નિવારણ કરી શકે છે. કલ્પવૃક્ષ ઈચ્છિત ફળ આપે. સંતોના સત્સંગની અંદર જઈ આપણા મનના મૂંઝવતા જે પ્રશ્ન હોય, જે આપણે જવાબ જોતો હોય એ મળી જાય. ઈચ્છિત ફળ કહેવાય કે નહીં? કહેવાય ને. કલ્પવૃક્ષની ઉપમા સત્ય નામને મહાપુરુષોના સમાગમને છે. કલ્પવૃક્ષ નામનું કોઈ ઝાડ જો થતું હોય તો નર્સરીમાં ક્યાંક અટાણું સુધી બી ન મળ્યું હોય બાપુ. કલ્પવૃક્ષ આપણે વાવી દઈએ પછી આપણે કામ કરવાની જરૂર ન રહીએ, બરાબર ને. કલ્પવૃક્ષનું ઝાડવું આપણે આંગણે થઈ જાય પછી એની હેઠે બેહીને જે કલ્પે એ થાય. પછી કોણ લપ કરે? સીધે સીધું એવું જ કલ્પાય કે મારી આગળ હોનાનો ઢગલો થઈ જાય. કાંઈ કમાણી કરવી નહીં, કાંઈ પરસેવો પાડવો નહીં, જો એમ થઈ જતું હોય તો. કલ્પવૃક્ષની ઉપમા સંતોના સમાગમને છે. સંતોનો સમાગમ છે એ ઈચ્છિત ફળ આપે છે. મનના જે ઉદ્ભવતા પ્રશ્નો હોય એનું સમાધાન થાય છે. એટલે ઋષિમુનિઓના કાળથી તે અત્યાર સુધી અધિક ને અધિક સત્સંગનો મહિમા કહેવામાં આવ્યો છે. અને સત્સંગ થકી જ આપણા જીવનનો સુધારો
થાય છે સત્સંગ થકી જ ભક્તિભાવની અંદર આપણે સફળ થાય છે. આપણે કોઈને પૂછવા ન જાય તો કાંઈ નહીં, આપણે આપણો જ વિચાર કરીએ ને કે આપણે આ સમજણનું ઘર મળ્યું તો શેનાથી મળ્યું? કે મહાપુરુષોનો સત્સંગ થયો ત્યાંથી ને. અગર બધાને ખબર છે કે આપણે પેલા થોરની વાડમાં માથવા ભરાવતા હતા, પણ આ સંતોનો સમાગમ થયો એટલે બધી અવળાઈ મૂકીને હવળાઈ થઈ ગઈ. બરાબર ને? બધી અવળાઈ મૂકીને અવળાઈ થઈ ગઈ. અવળા હતા સવળા કિનાન હવે લખ્યા ફેર લખાયા. હે શેનાથી? મહાપુરુષોના સમાગમથી. એટલે જો આપણે સાધના માર્ગની અંદર સફળ થવું હોય, આત્મસિદ્ધિને પામવું હોય તો સંતોના સમાગમની જરૂર છે અને સમાગમ શ્રદ્ધાપૂર્વક કરવો જોઈએ. જેના કોષમાં કાણા હોય એનું ખેતર પીએ નહીં. કોહ બારો આવે તો પાછું પાણી બધું કૂવામાં કાણેથી વયું જાય. બળદને ખોટે ખોટું ખેંચવાનું. જેના કોષમાં કાણા હોય એનું ખેતર પીએ નહીં. ખેતર પાવું હોય તો પેલા કોષના કાણા બૂરવા જોઈએ. કોષના કાણા બૂરવા જોઈએ. એમ મનમાં સંશય હોય ને, સંતમાં કે સંતોના વચનમાં વર્ષો સુધી સત્સંગ કરે ને એ ખેતર પીએ નહીં બાપુ. પીએ નકર ગીતા જ્ઞાન એટલે ભગવાનના મુખમાંથી નીકળતી ધારા હતી ને. ગીતા જ્ઞાન એટલે ભગવાનના શ્રીમુખમાંથી નીકળતી ધારા હતી, પણ અર્જુનને સંશય હતો ત્યાં સુધી જ્ઞાન કાયમ ન આવ્યું. પણ જ્યારે સંશયનું સમાધાન ભગવાનની એ જ્ઞાન ધારાથી થઈ ગયું ત્યારે એ જ્ઞાન એને કામયાબ નીવડ્યું અને ત્યારે એ જ્ઞાની ભક્ત બન્યા. માટે સંશય છે ત્યાં સુધી સત્સંગ લાભ કરતો નથી. શ્રદ્ધાપૂર્વક જે મહાપુરુષોનો સમાગમ કરે છે એને જરૂર એનો લાભ થાય છે. એટલે મૂળદાસ મહાત્મા ગાય છે કે સત્સંગ વિનાનું મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. સત્સંગ વિનાનું મન સમજે નહીં. કદાચ આપણે પ્રવીણ બુદ્ધિવાળા હોઈએ, સારું એવા ભણેલા ગણેલા હોઈએ, શાસ્ત્રોના અધ્યયન સારી રીતે કરી શકીએ, કદાચ સંસ્કૃત ભાષાની અંદર પણ આપણે પારંગત હોઈએ, સંસ્કૃત શ્લોકના અર્થ પણ કદાચ કરી જાણતા હોઈએ, છતાંય જે મહાપુરુષોના વચનો છે એનો જે ભાવાર્થ સમજવો ને એ અનુભવી મહાપુરુષો પાસે જાય તઈ સમજાય એવું છે. તઈ સમજાય એવું છે. આપણે અર્થ કરી શકીએ પણ ભાવાર્થ તો અનુભવી સંતો પાસેથી જ સમજાય છે. નકર આમાં હમુની શંકા થાય. આમાં હમુની શંકા થાય. શાસ્ત્રો વાંચી નહીં શંકા થાય. ધન્યવાદ સંતોને આપીએ, મહાપુરુષોને આપીએ કે અગાધ જ્ઞાનની ગાથાઓ કહી નાખી, કથી નાખી, છતાં એને એની વાણીનો મોહ ન થયો કે એનું અભિમાન ન થયું કે આ મારી વાણી છે ને મેં આવા શબ્દોની રચના કરી, મારી વાણી થકી જ આ બધાને આમ થયું ને મારી વાણી થકી જ આ બધાને સમજાઈ ગયું, એવો એને કોઈ દી વિચાર ન આવે. એ સમજે છે કે આ વાણી તો પારબ્રહ્મ પરમાત્માના સ્વરૂપમાંથી પ્રગટેલી ધારા છે ને એની કૃપાથી મને સૂઝબૂઝ પડી છે. હું તો જે મારા સદગુરુએ રસોઈ તૈયાર કરી દીધી એનું એ રસોઈને હું પીરસી અને બધાના થાળની અંદર પીરસી અને બધાને જમાડું છું. આ રસોઈ મારી નથી, આ તો મારા સદગુરુના રસોડાની છે. એટલે આ સમજવાને માટે અનુભવી મહાપુરુષોનો સત્સંગ કરે તો નકર હમુની શંકાઓ ઊભી થાય. એટલે મૂળદાસ મહાત્મા કહે છે કે સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. પણ સત્સંગ વિના કોઈ દયા મન સમજે નહીં. મહાપુરુષોના સત્સંગ થકી જ
મન સમાધાનમાં આવે છે, અને મન સમાધાનમાં આવે પછી સમાધિની વાત આવે. પણ જ્યાં સુધી મન સમાધાનમાં નથી આવતું ત્યાં સુધી સમાધિની કાંઈ વાટ જોવાની થતી નથી. પહેલાં મન સમાધાનમાં આવવું જોઈએ. મન સમાધાનમાં આવ્યું એનું નામ કહેવાય કે આ નામથી ને આ નામ સ્મરણથી જરૂર મારું કલ્યાણ જ થાય એવી ગાંઠ વળી ગઈ. નામ ભજન કરવાની પ્રીતિ જાગૃત થઈ. આ મન સમાધાનમાં આવ્યું કહેવાય. આ મન સમાધાનમાં આવ્યું કહેવાય. પછી સમાધિ તરફ પ્રયાણ થાય છે. એટલે મનને સમાધાનમાં લાવવા, મનને સમજાવવા, સત્ય અસત્યની પારખ કરાવવાને મોટામાં મોટું જો સાધન હોય તો અનુભવી સંતોનો સત્સંગ છે. સત્સંગ વિના મન સમજે નહીં. સુરતા ભલે નિગમ પર જાય. સારા સારા ગ્રંથો વાંચીએ પણ એનો યથાર્થ ભાવાર્થ સમજવાને માટે તો બ્રહ્મદ્રષ્ટિવાળા મહાપુરુષોનો સમાગમ કરીએ તો જ એનું સમાધાન થાય છે. રવિ રવિ કીધે રજની નો ટળે, ઉગે ત્યારે અંધારા મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાનના એની વદે અજવાળા હોય. ગાઢ રાત્રિ સવાઈ ગઈ હોય ને તમે 1000 માણા ભેળા બેહીને સૂર્ય 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 એવા જાપ ચાલુ કરો તો અંધારું મટી જાય. અંધારું ક્યારે મટે? કે જેનું નામ લ્યો છો એનો ઉદય થાય ને તો એ અંધારું મટે. એમ આપણે રામ નામ લઈએ છીએ, કૃષ્ણ નામ લઈએ છીએ, નારાયણ નામ લઈએ છીએ. જેને જે નામ વાલું લાગતા હોય લેતા હોય, પણ નામનો નામી એ આત્મા છે. નામના નામીની જ્યારે ઓળખાણ થાય તઈ આપણું અંધારું મટે. જ્યાં સુધી નામનો નામી ન ઓળખાય ત્યાં સુધી આપણું અજ્ઞાનરૂપી અંધારું મટતું નથી. ત્યાં સુધી સત્ય સૂઝતું નથી. નામનો નામી આત્મા છે. રામ કયો તોય ભલે, કૃષ્ણ કયો તોય ભલે, હરિ કયો તોય ભલે, નારાયણ કયો તો ભલે, જે નામ લ્યો એ પરમાત્મા તમારા આત્માથી જુદા નથી. આત્મ સ્વરૂપથી પરમાત્મા સ્વરૂપ જુદું નથી. આ વેદોનો, શાસ્ત્રોનો અને અનુભવી સંતોનો મત છે. અને વેદોથી, શાસ્ત્રોથી મનુષ્યના દેહને ભગવાનનું મંદિર કહેવામાં આવ્યું છે. આપણો દેહ છે એ ભગવાનનું મંદિર છે. અને સંતો એમ પણ એમ કહે છે કે તારો દેહ છે એ દ્વારિકા નગરી છે. તારો દેહ છે એ દ્વારિકા. તારી દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે, પામી દ્વારા દેહમાય કરી લે, પામી દ્વારા દેહમાય સદગુરુ શાને કરી લે સુરતા યમાય એકાકાર. તારા દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે. રણછોડ એટલે રણ નામ કરજ થાય ને છોડ એટલે છોડાવનાર. પરમાત્માનું નામ એવું છે કે એનું નામ લ્યો એટલે આ કર્મના કરજમાંથી તમને મુક્તિ મળી જાય. એટલે એનું નામ રણછોડ પીડ્યું છે. એટલે એનું નામ રણછોડ પીડ્યું છે. કરજ હોય એને આપણે રણ કહી નથી કહેતા કે એની માથે રણ ગાજે છે ભાઈ. એટલું કરજ છે એ બારો જ નીકળે એમ નથી. એની માથે નહીં, બધાયની માથે રણ ગાજે છે. એક એક મનુષ્યની માથે કર્મનું કરજ એવડું છે. આવા કેટલાય જન્મ લઈને તો હપ્તા ભરાઈ રહીએ એમ નથી. પણ સદગુરુની સાને જો આ રણછોડનું દર્શન થઈ જાય ને તો કર્મના કરજમાંથી મુક્તિ મળી જાય. ને રણછોડ આપણી દેહ દ્વારિકા નગરીની અંદર બિરાજમાન છે. તારી દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે, પામી દ્વારા દેહમાય સદગુરુ શાને કરી લે સુરતા એકાકાર. આ દ્વારિકા નગરીની અંદર એ રણછોડરાયને મળવા માટેનો દરવાજો ગોતી લે. કયા દરવાજેથી જઈને એનું દર્શન થાય છે એ સદગુરુ પાસેથી સમજી લે. દ્વારિકાનું નામ પેલા દ્વારિકા નહોતું, એનું જૂનું નામ કુશસ્થલી છે. દ્વારિકાનું જૂનું નામ કુશસ્થલી છે. જ્યારે કાળ યવને અને જરાસંઘે
ભગવાનની નગરી મથુરાને ઘેરો ઘાલ્યો એટલે ભગવાન કૃષ્ણએ બળભદ્રને કીધું કે તમે બધાય આપણા કુટુંબીઓને લઈ અને કુશસ્થલી વયા જાઓ, જેને અત્યારે આપણે દ્વારિકા કહીએ છીએ. કુશસ્થલી એનું જૂનું નામ છે. ભગવાન જઈને પછી કુશસ્થલીમાં વાસ કર્યો. નારદ મુનિ ભગવાનને મળવા ગયા, પણ નગરની રચના એવી કે નારદ ફરતા ફરતા આટા મારે પણ ક્યાંય દરવાજો જડતો નથી. કોઈ અનુભવીને પૂછ્યું છે કે ભાઈ સાહેબ, મારે ભગવાન કૃષ્ણને મળવું, પણ દ્વાર ક્યાં, દરવાજો ક્યાં? દ્વાર ક્યાં? ન્યાથી એનું નામ દ્વારિકા પડ્યું છે. ભગવાનને મળવું છે, રણછોડરાય આપણી દેહ દ્વારિકામાં બિરાજે છે, પણ દ્વાર ક્યાં? એ અનુભવીને પૂછવું પડે. અનુભવી સદગુરુ સંત છે. કયા દરવાજેથી એને મળાય છે કે 5 તત્વ કા દેવળ બન્યા, તામે હે 10 દ્વારા, 9 દરવાજે એની નોબત વાગે, પણ એને મળવું હોય તો 10મે મોલે. દીદારા પ્યારા સૂક્ષ્મ વેદ છે ન્યારા, સોય સદગુરુ હમારા, પ્યારા સૂક્ષ્મ વેદ છે ન્યારા. 9 ઇન્દ્રિયરૂપી 9 દરવાજા છે. એ તો સંસારનો માલ આપલે કરવા માટેના દરવાજા છે. સંસાર વ્યવહારના કાર્યો કરવાને માટે આ ઇન્દ્રિયો કુદરતે આપી છે. એ એકેય દરવાજો એને મળવા માટે ઉપયોગી. એને મળવાનો 10મો દ્વાર છે. 9 દરવાજે એની નોબત વાગે 10મે મોલે. દીદારા ઉસ દેવળ में देव बिराजे, आरती अखंड धारा, चंद्र सूरज की ज्योति जलत है, झिलमिल नूर अपारा, प्यारा सूक्ष्म वेद से न्यारा, सोई सदगुरु हमारा. તો 10મો દરવાજો કયો આમાં આપણી નગરીમાં? કે 9 ઇન્દ્રિયની ઉપર 10મો પ્રાણ છે ને, એ એને મળવાનો દરવાજો છે. પ્રાણ છે એને મળવાનો દરવાજો છે. કોઈ પણ સંતના અનુભવમાં તપાસ કરી લ્યો, અનુભવને જોઈ લ્યો. દરેક સંતો શ્વાસોશ્વાસના ધ્યાનથી એના સ્વરૂપ દર્શનના લાભને પામ્યા છે. બધા એના આ દરવાજેથી જ એના સ્વરૂપ દર્શનનો લાભ પામ્યા છે. ને બધા એ જ આંગળી ચીંધે ને બધા એ જ લક્ષ્ય બતાવે. નરસિંહ મહેતાએ પણ એક પદમાં ગાયું કે કૃષ્ણ કૃષ્ણ કહેતા કંઠ સુકે, મૂકે નહીં નિજ નામ, શ્વાસોશ્વાસે સમરે શ્રી હરિને, એના મનમાં વ્યાપે નહીં કામ. વૈષ્ણવજને વિષયથી ટળવું, હરવું માયથી મન જોને, ઇન્દ્રિયો કોઈ અપવાદ ન કરે, એને કેવો વૈષ્ણવ જન જોને. જો મેદોજી પણ શ્વાસોશ્વાસની શાનની વાત કરે છે. દરેક સંતોના મહાપુરુષોનો અનુભવ છે. જેને મળ્યો એને આ દરવાજેથી મળ્યો છે. જેને મળ્યો એને આ દરવાજેથી મળો. પણ આ દરવાજામાં પગે હાલીને જવાતું નથી. આ દરવાજામાં સુરતાથી પંથ કપાય છે. સુરતાના ધ્યાનથી આ દરવાજાની અંદર પ્રવેશ કરી શકાય છે. દરેક સંતોએ મહાપુરુષોએ સુરતાના ધ્યાનથી શ્વાસોશ્વાસમાં આ સ્વરૂપ દર્શનના લાભને પામ્યા છે. માટે દ્વાર ન દેખાય દેહમાં જ્યાં વસે છે વિશ્વાધાર, આ ઘાટ માહી અઘાટ ગાજે, રોમ રોમ રણુકાર એની મોરલી વાગે. દ્વાર ન દેખાય દેહમાં જ્યાં 3 લોકનો નાદ બિરાજે છે, એ ઠામ ઠેકાણું આપણા ઘટમાં હોવા છતાં દેખાતું તો નથી. અને સંતો વારે વારે એમ કહે તારા ઘટમાં પિયું બિરાજે, તારા ઘટમાં પિયું બિરાજે, તારા ઘટમાં પિયું બિરાજે. પાછા આપણે ન્યાય મુંજાઈ ખારું આમાં ઘટ કેને કહેવાતું છે, બરાબર ને? આ તો પછી આમનામ ડોકો હલાવ્યા કરી તારા ઘટમાં પીયું બિરાજે કા, તારા ઘટમાં પીયું બિરાજે કા. પણ ઘટ કેને કેવું? પેલા તો એ સમજવું પડશે ને. આમાં ઘટ કેને કેવું? વાહાને ઘટ કેવું, પેટને ઘટ કેવું, ડૂટીને ઘટ કેવું, આંખોને કાનને નાકને ઘટ કેવું કેને? કેને ઘટ કેવું?
એ સમજવા જેવું નથી લાગતું. બાકી ઘટમાં પિયું બિરાજે તે 100% સત્ય વાત છે. એ 100% સત્ય વાત છે. ઘટ સંતો આપણા પ્રાણને ઘટ કહે છે. આપણા પ્રાણને ઘટ કહે છે. ત્રણ લોકનો નાથ કરતા કુદરત કૃષ્ણ પરમાત્મા રામ પરમાત્મા જે કયો એ તમારા પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ રૂપે બિરાજમાન છે. આપણા પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ રૂપે બિરાજમાન છે. અને અત્યારે પણ એ નાદ બ્રહ્મની વીણા વગાડી જ રહ્યો છે. અત્યારે પણ નાદ બ્રહ્મની વીણા એની વાગી રહી છે. દ્વાર ન દેખાય દેહમાં જ્યાં વસે વિશ્વાધાર, જે વિશ્વનું આધારિત તત્વ છે. આપણા દેહનું પણ આધારિત તત્વ પ્રાણ છે. બધાને ખબર છે પ્રાણ નીકળી જાય એટલે શું થાય, બધાને નથી ખબર. પ્રાણ નીકળી જાય એટલે શું થાય બધાને નથી ખબર. ખબર છે ને કે દેહનું આધારિત તત્વ પ્રાણ છે. ભગવાને કે ટસલી આંગળીએ ગોવર્ધન પર્વત તોડ્યો. ગોવર્ધન પર્વત નહીં, એણે ટસલી આંગળીએ અનંત બ્રહ્માંડોને તોડ્યા છે. જીવ માત્રના દેહ એની ટસલી આંગળીએ જ ટકી રહ્યા લ્યો ને. એની શક્તિ થકી જ અનંત બ્રહ્માંડો સ્થિર છે. અને એ પ્રાણરૂપી શક્તિથી જ આપણો દેહ વિદ્યમાન છે. અને આપણા દેહનો આધારી તત્વ પણ એ ચૈતન બ્રહ્મ કૃષ્ણ પરમાત્મા છે. જે વિશ્વાધાર કહેવાય, વિશ્વનો આધાર કહેવાય છે. આપણા દેહનો પણ આધાર છે. જે ઘાટ માહી અઘાટ ગાજે, દેહ ઘાટ છે. આ દેહ ઘાટની અંદર અઘાટ ગાજી રહ્યો છે. આપણે કોઈ દી વિચાર્યું આ શબ્દો કેમ બોલાય છે, કોણ બોલાવી રહ્યું છે, શબ્દ ફટ દઈને કેમ ઘડાઈ જાય છે? કોઈ દી આપણે અટાણું દી વિચાર્યું? હે ભાઈ બોલો છો એટલે જીવતા જીવશે જ ન બોલીએ. એ વાત સાચી બધી તારી ભાઈ, પણ આ શબ્દ ઘડાય છે કેમ, કેમ બોલાય છે? આ અવાજ, શબ્દ અવાજ કોણ કરી રહ્યો છે? કોઈ દી વિચાર્યું આપણે? અને જ્યારે જેવી જરૂર પડે એવા ફટફટ ફટફટ શબ્દો આવી જાય, એ વિચારવા જેવું નથી લાગતું તમને? એ નથી લાગતું? કોઈને વાલ કરવો હોય તો વાલના શબ્દો આવે, ને વાયડાઈ કરવી તો વાયડાઈ ના આવે. આ ગજબનો કરી નાખ્યો, ગજબ નથી કરી નાખ્યો. એટલે આ જઈ જોઈતી જેવા જેવો શબ્દો જોઈ તરત તૈયાર. હે શાક વઘારતાય વાર લાગે ને આમાં મુદ્દેલ વાર નહીં. બરાબર ને? શાક વઘારવું હોય બેનો પૂછો, તેલ આવવા દેવું પડે, તે પછી વઘારે. કંઈક ગરમ કરવું પડે, આમાં ગરમ જ કરવા પણ નહીં. જઈ જેવી જરૂર પડે એવી વાનગી તરત શબ્દની તૈયાર. તો એ કોઈ દે આપને અસર જ થયું. પણ મહાપુરુષોએ આપણે અનુભવ ન કર્યો હોય તો કાંઈ નહીં, પણ સંતોના અનુભવને માન્ય તો કરો. આપણે અનુભવ ન કર્યો તો કાંઈ નહીં, સંતોના અનુભવને માન્ય તો કરો. સંતો એમ કહે છે કે બોલવા વાળો બીજો નથી, સે પરમેશ્વર પોતે. અજ્ઞાની જન આંધળો જે અહીં બોલી રહ્યો છે એને ક્યાં જઈને ગોતે? બોલનહારો બીજો નથી, પરમેશ્વર પોતે. શબ્દ અવાજ ઈશ્વર સિવાય કોઈ કરી શકતું નથી. અને શબ્દ અવાજ એક મનુષ્યના દેહમાં જ થાય છે. બીજે ક્યાંય થતો હોય તો કયો લ્યો. ગાયું ભેહું ભાંભરે છે, શેકલા સીસી કરે છે, કાગડા ક્રાકરા કરે છે, વાંદરા ઉફ ઉફ કરે છે, ઓલા ઘૂઘુ કરે છે, કબૂતર ઘૂઘુ કરે છે. ક્યાંય શબ્દ અવાજ નીકળે છે? નીકળે છે ક્યાંય? કૂતરા ભંસે છે, એની ભાષામાં કંઈક કહેતા થઈ છે ને ભહીને, હું એમ કહું. ક્યાંય શબ્દ અવાજ નીકળે છે? શબ્દ અવાજ એક મનુષ્યના ઘટમાં નીકળે છે. એટલે મનુષ્યના ઘટમાં મારો નાથ 16 કળાએ સંપૂર્ણ બેઠો છે. 16 કળાએ સંપૂર્ણ બેઠો. એટલે મનુષ્ય દેહને ભગવાનનું મંદિર કહેવામાં આવ્યું છે. એટલે માનવ સેવા એ પ્રભુ સેવા કહેવામાં આવી છે. બોલવા વાળો બીજો નથી, સે પરમેશ્વર પોતે. શબ્દ અવાજ કરવા વાળો, શબ્દ અવાજ જેનાથી થઈ રહ્યો એ પરમાત્મા પોતે છે.
પણ અજ્ઞાની જન આંધળો જે બોલી રહ્યો છે ને પડતો મેલીને આઘો આઘો જઈને ગોતે ને જીવનું એવું છે કે પડ્યું છે અહીંયા ગોતે નહીં ગોતે છેટે છેટે જેમ વેરીથી આલે વિખૂટો જોઈને ઘાલે હેઠે કોઈ સુરતા સુઘડને સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે. દરેક અનુભવી સંતો એમ કહે છે કે ઈશ્વરને ગોતવા તમે દોટનો મૂકતા, ક્યાંય દોડતા નહીં. જે તમારું જીવન છે એને ગોતવા તમે ક્યાં જાઓ, એને ગોતવા તમે ક્યાં જાઓ. અમુક સંતોએ તો સ્પષ્ટ ભાષામાં કહી દીધું, કાશ્ય જઈને હું કરવત લ્યો, સિદ્ધને ફરો ચાર ધામ વન વન, તમે હું આખડો તમારા ઘટમાં આતમ રામ. એ ચેતનહારા છે તો કાશી કાયા આજ છે ને કાલ નથી. સ્પષ્ટ ભાષામાં મહાપુરુષો કહે છે. નરસિંહ મહેતાએ ગાયું, પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ફરે દૂર ભાળે અગણિત બ્રહ્મ, એનું ગણિત લેખું કરે દુષ્ટ ભાવો કરીને માળા જાલે. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે. ભગવાનને આપણા જેવા ગણી લઈએ, આપણે આપણા જેવા ગણી લઈએ. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે દુષ્ટ ભાવો કરીને શું માળા જાલે. પ્રગટ પિંડમાં પ્રભુ એને પેખે નહીં, ફોગટ ફરે દૂર ભાળે. અને આપણા મન બુદ્ધિને લગભગ બધા મન બુદ્ધિને કોણ જાણ શું છે, શેટાનો હોય ને એનો બહુ મોહ. બરાબર. માણા પર્યટનમાં નીકળે ને, ક્યાંક ફરવા જાય ને, હાલો ને અહીંથી હિમાલય ઢાળા જ જાય. ત્યાં જઈને શું ખરીદી કરે ખબર છે? ગરમ જર્સીની, ગરમ જર્સીની. હવે ગરમ જર્સી અહીં રાજકોટથી જ ગઈ હોય, પણ કે અમે ત્યાંથી લઈ આવ્યા. હવે ગઈ હોય અહીંથી ને અહીંથી, ગઈ હોય અહીંથી ને અહીંથી. ઘણાય કે અલંગની ખુરશીઓ બહુ સારી, રાજકોટવાળા અલંગથી ખુરશી લઈ આવે, એ ખુરશી ઓલા રાજકોટથી જ લઈ ગયા હોય, ત્યાં અલંગના ડેલામાં રાખી હોય. એટલે છેટાનો માણાને મોહ, છેટાનો મોહ. મહાપુરુષો સંતો એમ કહે છે કે જે પરમાત્માએ અવતારો ધારણ કરીને લીલાઓ કરી એના નામના ધામ બંધાણા છે. તમ તારે જાઓ હરો ફરો, પણ ત્યાંથી કંઈક સારી પ્રેરણા લઈ આવો અને એ નક્કી કરો કે મારા ધામ મારા નાથે વારે વારે પ્રાગટ્ય લઈને અનેક પ્રકારની લીલાઓ કરી અને એના પુનિત પગલે આવા તીર્થો બની ગયા. તો અટાણે એ મારો નાથ ક્યાંય છે એવો તો કોકદી ભાવ થવો જોઈએ ને, એવી તો કોકદી ભાવના જાગૃત થવી જોઈએ ને કે ઓહો મારો નાથ જ્યારે જેવી જરૂર પડે ત્યારે અવતાર લઈને કેવા કેવા લીલાઓ કરે છે. ને જ્યાં જ્યાં લીલાઓ કરી એ પૃથ્વી ઉપર એના નામના ધામ બંધાણા, એ તીર્થ રૂપ બન્યા. અને એ તીર્થની સેવના કરવાથી એના પ્રમાણમાં ફળ પણ મળે છે. પણ જેણે લીલા કરી મારો નાથ અટાણે ક્યાંય છે એવો કોઈ દી ભાવ ન જાગૃત થાય, એવો કોઈ દી એવી ભાવના ન થઈ. કારણ કે ખરેખર ઊંડાણમાંથી ઈશ્વરને મળવાની ખરેખર જીવની ઝંખના નથી. જીવની ઝંખના તો લૌકિક સુખ મેળવવાની છે. ભગવાનની માળા ફેરવે, ભગવાનની પૂજા કરે, તીર્થયાત્રામાં જાય, પણ એની પછવાડે એને લૌકિક સુખ જોઈએ છે. ઊંડાણમાંથી ઈશ્વર દર્શનની એને ઝંખના નથી. સાચી વાત ઈવડી એ છે, ઝંખના નથી. એટલે ઘાટમાં અઘાટ ગાજે. આ દેહરૂપી ઘાટની અંદર એ અઘાટ ચૈતન બ્રહ્મ ગાજી રહ્યો છે. રોમ રોમ રણુકાર મોરલી વાગે, જેનો રોમે રોમમાં રણકાર ઉઠી રહ્યો છે, ભણકાર ઉઠી રહ્યો છે. નાદ બ્રહ્મની વીણા અહો નિશેની વાગી રહી છે, શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે. એ ત્રિલોકીનાથ આપણા દેહરૂપી દ્વારકાની અંદર બિરાજે છે. માટે
નામના નામીને ઓળખો. નામનો નામી આત્મા છે. આ આપણા વેદ શાસ્ત્રો પુરાણો ધર્મગ્રંથો અને સંતોનો અનુભવ છે કે નામનો નામી તમારો આત્મા છે. રવિ રવિ કીધે રજની નો ટળે, ઉગે ત્યારે અંધારા મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાનના એની વધે અજવાળા હોય. જ્ઞાનરૂપી સૂર્યનો જ્યારે ઉદય થાય ત્યારે અંજવાળું થાય છે. જ્ઞાનનો સૂર્યનો ઉદય એને કહેવાય છે કે આ મારું નિત્ય સ્વરૂપ છે એ અનુભવમાં આવ્યું એને જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય કહેવાય છે. જેને જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થયો એમ કહે છે મેં મોહમ્મદ, મેં રસુલ્લિલ્લાહ, અલ્લાહી સુરતા મિલાવેગા. 21 બ્રહ્માંડ ઉપર જઈને મેરે ઝૂલે કો કોઈ ઝુલાવેગા. મળી જાય એવા કોઈ મુર્શદ મૌલા તો રંગ મેં ખુદા મિલાવેગા. મેં મોહમ્મદ એટલે હું આત્મા છું. મારું સ્વરૂપ જીવ નથી, મારું સ્વરૂપ શિવ છે. મેં મોહમ્મદ મેં રસૂલિલ્લાહ, મારું સ્વરૂપ લાહોલા છે જેનો પાર જ ન પામી શકાય. પણ આ કઈ સમજાણું કે અલ્લાહી સુરતા મિલાવેગા. અલ્લાહ સંતો કેને કહેશે, પરમાત્મા કોને કહેશે કે તમારા પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ છે એને અલ્લાહ એને પરમાત્મા કહે છે. એ શબ્દ બ્રહ્મ અલ્લાહી સુરતા મિલાવેગા. 21 બ્રહ્માંડ ઉપર જઈને મેરે ઝૂલે કો કોઈ ઝુલાવેગા. 21 બ્રહ્માંડની ઉપર આવડા આ આકાશના બ્રહ્માંડોની વાત નથી, તમારી દેહ દુનિયાના બ્રહ્માંડો. આ ઇન્દ્રિયો રૂપી બ્રહ્માંડોની ઉપર જે શ્વાસોશ્વાસ રૂપી ઝૂલો ઝૂલી રહ્યો છે. 3 લોકનો નાથ કાયમને માટે આ ઈંડોળા ખાઈટે બેઠો છે, ઝૂલી રહ્યો છે. 21 બ્રહ્માંડ પર જઈને મેરે ઝૂલે કો કોઈ ઝુલાવેગા. મળી જાય મુર્શદ મૌલા તો રંગ મેં ખુદા. પરમાત્મા આ શ્વાસોશ્વાસ રૂપી ઈંડોળે બેઠો છે. હવે સુરતાની દોરી બાંધીને હિસકાયો એટલે 3 લોકનો નાથ તારા ઉપર બહુ રાજી થાય. એ ભગવાન એના ભજનથી રાજી થાય એવા બીજા કોઈથી નથી થતો. કેટલો દયાળુ કહેવાય, હું એમ કહું છું. ખાલી એનું નામ લ્યો ને તમારા ઉપર અઢળક રાજીપો થાય, એ કાંઈ જેવી તેવી વાત કહેવાય. એનું નામ લ્યો ને તમારા ઉપર અઢળક નિવાજી જાય, આ કાંઈ નાની વાત કહેવાય? બાકી આપણો હગો દીકરો હોય, આખો દે આપણું નામ લીધા કરે ને કાંઈ કામ ન કરે, તમને મજો આવે? હાજુ કહીજો. તમારો હગો દીકરો બાપુજી અહીં બેઠો બેઠો તમારું નામ લઈ ડાયો તામાક ઉપાડ, ટિફિન તૈયાર છે, કામે જા. હગો દીકરો કામ ન કરે નામ લે તમે રાજી થાવ? આ કે લઈ તો જોવો, લઈ તો જોવો, મારું નામ તો લઈ જોવો. કેટલો દયાળુ કહેવાય, કેટલી એની કરુણા કહેવાય. એટલે એનું નામ દીન દયાળુ છે. નામ લ્યો ને એનું ધામ આપી દે ને વાલા, એટલે એનું નામ દીન દયાળુ કૃપા સિંધુ એટલે કહેવાય છે. બાકી આપણે એનું નામ લઈએ એમાં ભગવાનને શું ફાયદો? હાલો ઈ કયો. અને આપણે જ અખતરો કરી જવો, આપણું નામ કોક લે એમાં આપને શું ફાયદો? હાલો ઈ કયો. તમને કાંઈ ફાયદો ખરો? શું ફાયદો? આખું ગામ તમારું નામ લે તો તમને શું ફાયદો? હાલો ઈ કયો. કાંઈ ફાયદો ખરો? આખું ગામ આખો દી તમારું નામ લીધા કરે, તમને શું ફાયદો? પણ ગામના 5 જણા ખેતર નીંદવા આવે તો કંઈક, પણ નામ લીધે તમને શું ફાયદો? એમાં આપને એમ થાય કે આપણે ભગવાનનું નામ લઈ એમાં ભગવાનને કાંઈ ફાયદો? પણ દયાળુ છે, કૃપા સિંધુ છે કે પ્રપંચને મેલીને મારું નામ લે ને એને હું તારું આવો કહું દયાળુ છે, આવો દયાનો સાગર છે. પછી આથી એલા કરુણા મોટી કઈ હોઈ શકે એમ કહું. છતાંય જીવની અભાગ તો તમે જુઓ, જીવ એનું નામ નથી લઈ શકતો, નામમાં ચિત્તને પોરોવી શકતો નથી, નામથી અનુસંધાન કરી શકતો નથી. સાધનામાં સફળ થવું હોય તો સુરતાનું નામની સાથે અનુસંધાન કરવું પડે તો સફળ થવાય છે, નકર નહીં. રવિ રવિ કીધે રજની નો ટળે,
ઉગે ત્યારે અંધારા મટી જાય, રવિ ઉગ્યા જેને જ્ઞાનના એની વધે અજવાળા. જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થયો એને અંજવાળું થયું. જળ જળ કીધે તૃષ્ણા ટળે, ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ. રામ રસ પીયો તો તૃષા તરત ટળે ને એની વૈદે મુક્તિ પણ હોય. બહુ તમને તરસ લાગી હોય ને જળ 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 એવી માળાઓ જ કર્યા કરો, માળાઓ જ કર્યા કરો તો તરસ તમારી સિપાય કે વધારે ગળું હુકાય, કે વધારે ગળું હુકાય. જળનું નામ લેવાથી તરસ સિપાતી નથી, જળ પીવાથી સિપાઈ છે. તો ભાઈ જો સમજાતું હોય, મનાતું હોય તો જેનાથી આપણા જન્માંતરોની તૃષા સિપાઈ જાય એવા જળનો ગોળો આપણા ઘટમાં ભર્યો છે, સલોસલ ભર્યો છે. કોઈ સદગુરુની શાન લઈને વૃત્તિરૂપી લોટો એમાં બોળીને જો પીએ ને તો તૃષા તૃષ્ણાઈ મટી જાય. તમારા શ્વાસા જેટલા લેવાના નક્કી થયા, એક એક શ્વાસાની અંદર જે શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો ને એ જન્માંતરોની તૃષા સિપાવવાનું જળ ભરેલું છે. શબ્દ બ્રહ્મને જ મહાપુરુષો અમૃત જળ કહે છે. એને સંતો અમૃત અમૃત જળની આમાં કુઈ ભરી છે, ગુરુ બતાવે શાનમાં. મન રાખો પ્રાણ જીવનમાં, જેની સુરતા ગુરુના જ્ઞાનમાં. પણ ભાવથી ભજનનો મર્મનો જાણ્યો, ખટરસ આવ્યા પાનમાં. પંચેન્દ્રિયની તલપ નથી બુજી, એટલે ધર્મ કોઈ વાતે આવ્યું નથી તને ધ્યાનમાં. આ ગોળો ભીર્યો છે. જેટલા શ્વાસા લેવાના નક્કી થયા ને એ અમૃત જળનો ગોળો ભીર્યો છે. અને યોગીઓ આ જ અમૃત પી અને અજર અમર બન્યા છે. ભાઈ જે આપણા પ્રાણની અંદર શબ્દની ટંકશાળ પડી રહી છે એ અમૃતની ધારા પડી રહી છે. સુરતાના ધ્યાનથી કોઈ એનું ભાન કરે તો અજર અમર પદને પ્રાપ્ત કરે. પણ જળ જળ કીધે તૃષા ન ટળે. ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ. ભોજનનું નામ લેવાથી ભૂખ ભાંગે ખરી? કોઈની ભાંગી છે? ભોજનનું નામ લેવાથી ભૂખ ભાંગે ખરી? આપણે આપણા હગાન્યા મહેમાન થાય ને ખાવાની ગમે એટલી આપણી પાસે વાતો કરે પણ થાળ ન ધરે તો મજા આવે કાંઈ? કે હમુની હગા ઉપર રી ચડે? મજા આવે? પૂગ્યા હોય ને 11:30 થઈ ગયા હોય ને વેવાય હારો એવો ઢોલિયો પાથરી દે ને ધડકી નાખી દે ને ઓશીકું મૂકી દે ને પાણી પાઈ દે ને એક કટોરો સાય પાઈ દે ને પછી વેવાઈને આપણી પાસે બેસી જાય. ઘણા ટાઈમે આવ્યા, સારું થયું. આજ તો તમને એવા જમાડવા છે, આજ તો તમને એવા જમાડવા છે. અમારી ઘરવાળી જોજો ગોટા બનાવશે, તમે કોઈ દી જિંદગીમાં ન ખાતા હોય. એની ફાવટ એવી છે. એમાં એ ઢોકળી બનાવશે, તમે જોઈજો. હા, એની અથરોટી એવી છે. ભરેલું હોત બનાવશે. ઊંધિયાની તો વાત જવા દે, ઊંધિયું એવું બનાવશે. અને એમાંય દહીં વડા કરશે, તમે જોઈજો. તમે એવા ક્યાંય ન ખાતા હોય, ક્યાંય એવા ન ખાતા હોય, એવા દહીં વડા બનાવે. એમાં એ મગનો શીરો કરશે. ઓહો, તમારે સાવો નહીં પડે, પરબારો ગળે ઉતરી જાય. અને એમાં પટ્ટીના બનાવશે, જોઈજો તમે. એની અથરોટી જેવી છે, એની અથરોટી એવું છે. આવી કલાક સુધી ખાવાનાની આપણી પાસે વાતો કરે બે જણા
કે બનાવવાવાળા તો અહીં બેઠા છે, બનાવવાનું કોણ છે? કે આ તમને બનાવીએ જ છે ને. તો ભાઈ સદગુરુએ રસોઈ બનાવવાની વાત નથી કરી, નામની તમને ઓળખાણ કરાવી ની સપન ભોગનો થાળ પીરસો છો. હા, એ સપન ભોગનો થાળ પીરસી દીધો છે. હવે તો ખાઈએ ને તો એનો સ્વાદ આવે ભાઈ, ખાઈએ તો એનો સ્વાદ આવે. ભોજન નામ લીધે ભજન કરવાની વાતો નથી કરવાની, થાળને ખાવાનો છે. ભજન કરવાની ખાલી વાતો કરવાની નથી, થાળને જમવાનો છે. જેમાં વગર કોઈ દી સ્વાદ નહીં આવે, માટે ધીરે ધીરે અભ્યાસ કરવો. અને ગંગા સતીએ કીધું કે એક દી થાળ ખાઈએ એમ નહીં, રોજ ખાવાનો છે. આપણે રોજ ખાવું પડે છે કે નથી ખાવું પડે? કે 8 અઠવાડિયે એક ટાણું એવું ખરું કે રોજ? રોજમાં 3 ટાઈમ, એમાં રોંઢડી હોત થાય કે નહીં થાય ને? ધ્યાનને ધારણા કાયમ રાખવી, કાયમ કરવો અભ્યાસ. કાંઈક ભાળી ગયા તોય તૃપ્ત ન થવું, વિશેષ રાખવો. ધ્યાનને ધારણા કાયમ રાખવી, કાયમ કરવો અભ્યાસ. કાયમ અભ્યાસ કરવાની જરૂર છે. અભ્યાસ કરતા કાંઈ ભાળી ગયા, થોડો ઘણો અનુભવ થયો તો તૃપ્ત ન થઈ જાવ. મેં ઘણું માણી લીધું ને જાણી લીધું એવું તૃપ્ત. જ્ઞાનમાં કાયમને માટે અધૂરા રહેવું, માયાના પૂરા થવું. કુદરતે જે આપ્યું એમાં સંતોષ રાખવો કે મારા નાથે ઘણું દીધું એમ માનવું, માયાના પૂરા. અને જ્ઞાન ગમે એટલું થાય તો અધૂરા, હજી મેં કાંઈ જાણ્યું નથી, હજી મેં કાંઈ જાણ્યું નથી. કારણ કે ઈશ્વર તત્વ અગાધ છે, થોડુંક જાણી લ્યો એમાં જણાઈ રહી એમાંય નથી. જેટલું મણાય એટલું ધ્યાન કરીને માણી લેવાનું છે, જેટલું મણાય એટલું માણી લેવાનું છે. ધ્યાનને ધારણા કાયમ રાખવી, કાયમ કરવો અભ્યાસ. ભાળી ગયા પછી પણ તૃપ્ત ન થવું, વિશેષ રાખવો. વધારે ને વધારે ભાવ રાખીને ભજનની અંદર કાયમને માટે ભાવ વધતો રહેવો જોઈએ. દિન પ્રતિદિન ભાવ વધતો રહેવો જોઈએ. અને ભજનનો એવો પ્રતાપ છે કે તમે જેમ જેમ ભજનમાં એકાગ્ર થાવ એમ ભાવ વધતો જાય. જેમ જેમ ભજન વધારે કરો એમ વધારે ભાવ જાગતો થાય, જાગતો જાય. જેમ જેમ રામ રસના પ્યાલા પીઓ એમ ભૂખ ઉઘડતી જાય. ભૂખ, બીજું ગમે એવું ખાવાનું બનાવ્યું હોય, તમારું મનનું પ્રિય હોય, પણ ગળે આવી ગયા પછી વાત પૂરી. પછી વધારે કોક ખાવાનું કે તમને ઉલટી થાય. અને આ એવું છે કે જેમ જેમ પ્યાલા પીઓ એમ વધારે ભૂખ ઉગડે. જેમ પ્યાલા પીઓ એમ ભૂખ ઉગડે. એટલે ધ્રુવે પિયા, પ્રહલાદે પિયા, પિયા પીપો ને રોહિદાસ, દાસ કબીરે ભરી ભરીને પિયા, હજી ઓ પીવન કી આસ. રામ રસ એસો હે મેરે ભાઈ, પિયે તો અમર બની જાય, પિયે તો પાર પહોંચી જાય. રામ રસ એસો હે મેરે ભાઈ. કબીર સાહેબ કે હજી પીવાની જ ઈચ્છા થયા કરે છે, પીવાની જ ઈચ્છા થયા કરે છે. મતલબની વાત, આપણે આપણા મનને આ રસ સખાડી છે કે નથી. જો સાખી જાય તો એ સ્વાદ એવો છે, અને જેમ સ્વાદ લે એમ ભૂખ ખુલતી જાય. જેમ ભજન કરે એમ ભાવ વધતો જાય, ભજન કરે એમ ભાવ વધતો જાય. આમાં ઉલટું છે બાબુ. રામ રસ પીએ તો તૃષા તરત ટળે, એની વધે મુક્તિ પણ હોય. આ રામ રસાયણના પાનથી મુક્તિ થાય છે. મુક્તિ કેને કહેવું? જે આપણી વૃત્તિ પંચ વિષયની આસક્તિના બંધનમાં છે, આ રામ રસાયણનું પાન કરતા વિષયની આસક્તિ મટી ગઈ. હું કામ મટી ગઈ? કે વિષય રસ પીતા જે આનંદ નો આવ્યો, એ રામ રસ પીતા આવ્યો. એટલે એની મેળાએ જ વૃત્તિને વિષયની આસક્તિ છૂટી ગઈ. વિષયો એને ઉડવાણ ખડ જેવા લાગવા માંડ્યા. વૈભવો એને ઉડવાણ ખડ જેવા લાગવા માંડ્યા.
કારણ કે આનો સ્વાદ એવો છે, આનો આનંદ એવો છે. વૃત્તિ વિષયના બંધનમાંથી મુક્ત થઈ અને મુક્ત જીવનની ઓળખાણ કરી એને જીવન મુક્તિનો લાભ કહેવામાં આવે છે. એ સ્વતંત્રપણું છે. બાકી જીવ માત્ર આસક્તિના બંધને બંધાયેલો છે, રૂંધાયેલો છે, બંધાયેલો છે. રામ રસ પીવે તૃષા તરત ટળે એની વદે મુક્તિ પણ હોય. સત્સંગ વિનાનું મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. સત્સંગ વિનાનું આપણું મન સમજે નહીં. 100 મણ અગ્નિ લખો કોરા કાગળે, લઈ એને રૂમા અલ્પાવો. અગ્નિ થાને રુદાજે નહીં, રતી એક પાવ કે જલ જાય. 100 મણ અગ્નિ કોરા કાગળમાં લખીને રૂના ગોદામમાં મૂકો તો હળગે ખરા? હળગે નહીં, રૂ કાળું ન પડે, કારણ કે લખેલો છે. લખેલો છે. પ્રગટ ચિનગારી લાગી જાય તો કામ પતી જાય. એમ નામ લેતા લેતા જ્યારે એનું નિરંતર ચિંતન થઈ ગયું, એનું નામ ચિનગારી લાગી ગઈ કહેવાય. ચિનગારી લાગી એમ કે છે કે હાલતા હરી, બેસતા હરી, એનો બીનો હું સુહાગી. લાગી રે લાગી મને લોહ લગની. હાલતા હરી, બેસતા હરી, એક ક્ષણવાર મને એનું નામ, એનું સ્વરૂપ ભૂલાતું નથી. આનું નામ ચિનગારી લાગી કહેવાય. વસનોની બરસી જેને લાગી, શબ્દોની બરસી જેને લાગી, ઘાયલ મનવો બન્યો છે વૈરાગી. પીળા તન પડી ગયા જેના, ઓઢા પેરા લાગે નહીં. સારા લાજુ મેલી છે ત્યાગી, ઘાયલ મનવો બન્યો છે. ખાધું પીધું કાંઈ નો ભાવે, મારી નિર્ણય નિંદ્રાનો આવે. હવે રાયતું કાઢું છું જાગી, ઘાયલ મનવો બન્યો છે વૈરાગી. આ ચિનગારી લાગી કહેવાય. માણા ખાઈ પીને નિરાંતે લંબાવી દે અને હવાર કેમ થઈ જાય ખબર ન પડે. અને સંતોને ભજનમાં થોડીક વાર ઊંઘ મોડી ઉડે ત્યાં એને રોવું આવી જાય છે. એને ચિંતા થાય છે, એને ઉપાધિ થાય છે. ઓહો, ઊંઘમાં પાકૃત નિંદ્રાની અંદર મારા કેટલા શ્વાસા ગેબમાં વયા ગયા. ઓહો, મેં આજ કેવડી ખોટ કાઢી. આ ચિનગારી લાગી કહેવાય. કબીર સાહેબ કે સુખીઓ સબ સંસાર ખાવે પીવે ને સુવે, દુખીઓ દાસ કબીર કે જાગે અને રોવે. જાગે અને રોવે. હું જાગું તા મને રોવું આવી જાય છે. ઓહો, મારા ઊંઘમાં કેટલા શ્વાસા વયા ગયા. આવી જ્યાં સુધી ચિંતા ન થાય. આત્મપદની પ્રાપ્તિ માટેની ચિંતા હોવી જોઈએ આપણને એની. એટલે આપણા દીકરા દીકરીઓના સંબંધ ન થાય તેની ચિંતા આપને થાય છે કે નથી થતી? થાય છે ને. એમ આપણી સુરતાનો સંબંધ ત્રણલોકના ના થાય રે ન થાય ને તો એની ઉપાધિ થવી જોઈએ બાપુ. દીકરા દીકરીઓનો સંબંધ ન થાય તો એની ચિંતા માત પિતાને થાય છે. તો આપણું સુરતાનો સંબંધ જ્યાં સુધી ત્રણલોકના નાથ સોહમ સ્વામી આરે ન થાય ને તો એની એ ચિંતા થવી જોઈએ. ગો આટલા વર્ષો થયા તો હજી મારી સુરતાનો નેડો નામથી લાગ્યો નહીં. બ્રહ્મ સંબંધ હજી બંધાણો નહીં. સુરતા નામમાં લાગે ને એનું નામ બ્રહ્મ સંબંધ બંધાણો કહેવાય. હે એનું નામ, એના નામનો અમર સૂડો પહેરો કહેવાય. અને એકવાર સુરતા આ અમર સૂડાને પહેરી લે પછી આ સૂડો કોઈ દી ભાંગવા પાણું નથી ને આમાં રંડાપાનો કોઈ દી ભય નથી. સુખમણાની સેજુ રૂડી અમે પહેરી છે હવે અમર સૂડી. સખી અમર સૂડો આપણા હાથમાં. મેર કરી સદગુરુ દીનદયાળ અનાદિ નામ પારસમણી. એ નામનું ચિંતન સુરતાને થયું. એ અમર સૂડો પહેરાઈ ગયો. આ સંબંધ બંધાઈ ગયો. આ નાતો બંધાઈ ગયો. એની ચિંતા હોવી જોઈએ. ઉત્તમમાં ઉત્તમ શાસ્ત્રોના મત પ્રમાણે આત્મપદ માટેની ચિંતા એ ઉત્તમ પ્રકારની ચિંતા કહેવામાં આવી છે.
બાકી બીજી બધી ચિંતાઓ મધ્ય અને કનિષ્ઠ કહેવામાં આવી છે. ઉત્તમ ચિંતા આત્મપદની, કામ ચિંતા મધ્યમ અને પર ચિંતા એ અધમમાં અધમ. ઉત્તમ પ્રકારની ચિંતા હોય તો આત્મપદની પ્રાપ્તિ માટેની ચિંતા થાય એ ઉત્તમ પ્રકારની ચિંતા છે. ભોગ્ય પદાર્થો મેળવવા માટેની ચિંતા થાય એ મધ્યમ છે. અને કારણ વગરની કોકની ચિંતા કરો ને એ અધમમાં અધમ છે. અધમમાં અધમ, પર ચિંતા ધમા. આ ચિંતા તો ગુરુના બાળકને હોવી જોઈએ. ગુરુના બાળકને આત્મપદની પ્રાપ્તિ માટેની ચિંતા હોવી જોઈએ. એનો અફસોસ થવો જોઈએ. ઓહો, આટલા વર્ષો થઈ ગયા છતાં હજી મારે આ સંબંધ બંધાણો નહીં, એની ચિંતા થવી જોઈએ. સુખમણાની સેજુ રૂડી મેં પહેરી છે અમર ચોડી. હવે આણલા ન વળીએ, પાસા પગલા ન ભરીએ, પ્રીતુ પુરવની જાગી, મારા ચિત્તમાં ચટકી લાગી. આપે અલખ અવિનાશી, હું એના ચરણની દાસી, બાઈ મીરાના ગિરધર સ્વામી, હવે ગોપી આનંદ સુખડા પામી. તો ભાઈ, જેને શિનગારી લાગી ગઈ છે એને રાત ને દી એની ચિંતા થાય છે. અને આવી ચિનગારી લાગી જાય, આવું ચિંતવન થઈ જાય એટલે કર્મ બળીને ભસ્મ થાય છે. ગરીબ દીકરી શ્રીમંતના દીકરાને વરે તો એ શ્રીમંત બની જાય તરત કે ન બને? મજૂર કરનારી દીકરી, મજૂરી કરનારી દીકરી હોય એને સધર પતિ મળે તો સધર બની જાય છે કે નથી બની જતી? બની જાય છે. એમ વૃત્તિ ભિખારણ છે. જો આ સોહમ સ્વામીને વરી જાય ને તો સાવકાર થઈ જાય એવું છે. દુઃખ બધું મટી જાય. દુઃખ જન્માંતરોનું દુઃખ મટી જાય એમ છે. પણ જો આ સધર સ્વામીને વરી જાય તો ભાઈ, રવિ હે 100 મણ અગ્નિ લખો કોરે કાગળે લઈ, અને રૂમા અલ્પાવો અગ્નિ સ્થાને રુદ આજે નહીં રતી, એક પાવ કે જલ જાય. પ્રગટ અગ્નિની ચિનગારી લાગી જાય તો કર્મ બળીને ભસ્મ થાય છે. પુણ્યનો વધારો થાય છે અને સ્વરૂપ દર્શનનો લાભ થાય છે. 3 પ્રકારનો લાભ થાય છે. નામના ચિંતવનથી કર્મ બળીને ભસ્મ થાય છે, પુણ્યનો વધારો થાય છે અને સ્વરૂપ દર્શનનો લાભ થાય છે. આનું નામ બેવડો દોરો માથે ટાંકો કહેવાય. આનું નામ બેવડો દોરો માથે ટાંકો. હવે તૂટવા પાણું નહીં. 3 પ્રકારનો લાભ છે. 3 પ્રકારનો લાભ છે ભજનનો. આવી સમજણ વિના સાધન હું કામનું? જ્યાં લગી જીવપણું ન જાય. કહે મૂળદાસ સંત સમજ્યા ખરા, કે ગુરુ ન મળે તો મુક્તિ ક્યાંથી થાય? આવી સમજણ ન મળે તો સાધન કામનું. દેહરૂપી સાધન એટલે કઈ જેમ તેમ છે? એલા દેવ બન્યા એ આ દેહ કરીને બન્યા. દેવીઓ બની એ મનુષ્ય દેહ કરીને બન્યા. સંત બન્યા, ભક્ત બન્યા, ઋષિ મુનિઓ બન્યા. એ નરમાંથી નારાયણ બન્યા. એ આ દેહ કરીને. આવું રૂડું સાધન. પણ જ્યાં સુધી ભક્તિપદની જીવનમાં સમજણ ન મળી તો સાધન કામનું હું? આ સાધનનો જેમ જેમ ઉપયોગ ન થયો તો સાધન કામનું હું કામનું? આ સાધનને આપણે કૂડાખાનું બનાવ્યું, કચરા પેટી બનાવી. બાબા દેશમાં રહીએ ને છોકરા પરદેશમાં રહીએ. કમાણા બહુ ખૂબ. તો છોકરા કમાણી કરીને હાઈ ક્લાસનું મોટું એક એરોપ્લેન લઈને બાપાની ખડકી પા મેલી દીધું કે બાપા તમારે જ્યાં જવું હોય ને, આપણે ઘરનું પ્લેન, આપણે હાલો ને હેલિકોપ્ટર.
ઘરનું હેલિકોપ્ટર તમારે જ્યાં જવું હોય ત્યાં. પણ આગતા આવડે તો થાય ને. આગતા ન આવડે તો એ સાધન શું કામનું? શું કામનું? અને ખડકીને મોય હોય નડતું હોય તો નાડા બાડા બાંધીને આગું કરે તો રસ્તો ખુલ્લો થાય. પણ પાયલોટ હોય તો જ્યાં વિહાર કરવો અહીંયા જઈને કરી આવે કે નહીં? કરી આવે કે નહીં? એમ ત્રણ લોકના નાથે આપને આપ એરોપ્લેન આપ્યું છે. દેહમાંથી વિદેહ ગતિ પ્રાપ્ત થાય એવું સાધન આપ્યું. પણ આપણે આગતા ન આવડ્યું એટલે આને કચરા પેટી બનાવી. જે કચરો હોય લઈને આમાં નાખે, જે કચરો હોય લઈને આમાં. આને એમ નથી કર્યું. સવારથી સાંજ સુધી અલગ મલકનો કચરો વાળીને જ આપણે આમાં નથી નાખતા. અલગ મલકની પંચાયત કરીને જેના તેના દોષ જોઈને એની વાતો કરીને આપણે આમાં કચરો નથી ઠલવતા. કૂડાખાનું નથી બનાવ્યું, કચરા પેટી નથી બનાવી. આ દુર્ગંધ આવે એનું કારણ એ છે અલગ મલકનો કચરો ઠેલ્યો છે. અલગ મલકનો કચરો ઠેલ્યો છે એની આ દુર્ગંધ આવે. સાધન શું કામનું ભાઈ સાહેબ? મનુષ્ય દેહરૂપી. નકર આ સાધન જેમ તેમ કહેવાય નરમાંથી નારાયણ બનાય એવું સાધન. અને બન્યાય છે ને, એનું ભજન કરીને બન્યાય છે ને નરના નારાયણ. હે ભાઈ, પશુ કી પન્યા બને નરકા બને નહીં કાંઈ. નર જો શુભ કરણી કરી જાણે તો નારાયણ રૂપ હો જાય. લે હવે પણ સાધનનો ઉપયોગ કરવાની ખબર ન પડી. સાધનનો કેમ ઉપયોગ કરવો એ સમજવા હાટું સંતોના ચરણે જવાનું છે. મનુષ્ય દેહ રૂપી ક્ષેત્ર હવાયા કણ પકવવા માટેનું મળ્યું છે. હવાયા કણ, આ દેહની અંદર હવાયા કણ કરવાનો અટાણે અવસર આવ્યો છે. કણ સવાયા કરજો તમે વિઠ્ઠલ વરને, વરજો એલા આવો અવસર પાછો નહીં મળે. તમે કણ સવાયા કરજો. હવાયા કણ એટલે ખેડૂત દીકરાને જ ખબર પડે કે આપણે એક બીજક વાવી એના શસ્ત્ર કરીને મારો નાથ દે છે કે નથી દેતો? કે આ દે છે ભાઈ. એક કણ વાવો એના શસ્ત્ર કરીને દે છે. મનુષ્ય દેહ એક ક્ષેત્ર જ છે. આની અંદર તમે સત્ય નામનું બીજક વાવ્યા કરો. એક એક શ્વાસે એક નામ લ્યો ને એક નામનું સહસ્ત્ર ગણું ફળ છે. સહસ્ત્ર ગણું ફળ છે. પણ બીજક વાવ્યા નહીં અને વેરી નાખ્યા. વાવણી થઈ તે ગઢામણા માથે કોથળો બિયારણનો ભરીને ઉપડો, પણ કોથળો ફાટેલ હતો. જ્યાં વાડીએ પૂગ્યો ને કોથળો થઈ ગયો ખાલી. બધાય કણ રસ્તામાં વેરાઈ ગયા. પછી શું વાવે? પછી શું વાવે? એમ એવા જીવને સંશય રૂપી કાણા પડી ગયા છે ને. આખી જિંદગીના બધાય શ્વાસા એમને મેળે જાય છે. એક શ્વાસ લેખે લગાડી શકતો નથી. જીવનની અંદર કેટલા એવા ભ્રમણાના કાણા પડી ગયા છે. બધા બી વેરાઈ જાય. સંશયમાન ભ્રમણામાં જ જીવન વ્યતીત કરી નાખે. સંશયમાન ભ્રમણામાં જ જીવન વ્યતીત કરી નાખે છે. કોઈ મહાપુરુષની સમજણ લઈને શ્વાસાને લેખે ન લગાડ્યા. લેખે ન લગાડ્યા. કોથળા ગધામણા માથે ફાટી ગયા. એમને કણ સવાયા કરજો વિઠ્ઠલ વરને વરજો. ભજનની કમાણી કરીને વૃત્તિ અને વરી શકે છે. એના શરણની અધિકારી બની શકે છે. કણ સવાયા કરજો વિઠ્ઠલ વરને વરજો. આવો અવસર પાછો નહીં મળે. તમે કણ સવાયા કરજો. ભવસાગર તો મહાજળ ભર્યો, તરી શકાય તો તરજો. પણ કેમ તરસ્યો? કે નટવર નામનું નાવ કરીને એનાથી પાર ઉતરજો. આવો અવસર નહીં મળે. કણ સવાયા કરજો. ભવસાગર તો મહાજળ ભર્યો, જરૂર તરાય તો આને તરી જવાનો છે. કે તરવો જ છે. તો તરવો હોય તો કેમ તરશો? કે બળ ન કરતા, બીજા કોઈ સાધનો ન ગોતતા. આ ભવસાગર તરવાનું આદિ અનાદિથી એક જ એના નામ રૂપી નાવ છે.
જેટલા જેટલા ભવસિંધુને તરી ગયા છે એ નામરૂપી નાવમાં બેસીને વાલા ભવસિંધુ તરી અને મોક્ષપદના કિનારા ઉપર ગયા છે. તો નટવર નામનું નાવ કરો ને સુકાની કોક સદગુરુને કરો. ભવસાગરમાં નાવ સ્વરૂપી સોરાસી છૂટવા આયા, કર સુકાની સદગુરુ કી તો લાભુ કો મન ભાયા, ભજીલે હરદમ મેં રઘુ રાયા. નામરૂપી નાવમાં બેસીને નિસંગપણે આ ભવસાગરને તરી જવાય છે, મોક્ષપદના કિનારા ઉપર જવાય છે. દરેક સંતોના અનુભવનો મત લઈ લ્યો ભાઈ. દરેક સંતો એમ કહે છે કે ભવસાગર નામરૂપી નાવથી જ તરાય છે, બીજો કોઈ ઉપાય નથી. ભવસિંધુ તરવાનો ઉપાય નામરૂપી નાવ છે. ભલે ભવસાગર ગમે એવડો હોય, ગમે એટલો ભયંકર હોય, દુસ્તર ભવસાગરને તરવાનો ઉત્તમમાં ઉત્તમ નાવ હલેસા ન લાગે, કોઈ મુશ્કેલી ન પડે, સહેલાઈથી તરી જવાય એવું જો નાવ હોય તો નામરૂપી નાવ છે. નામરૂપી નાવમાં શ્રદ્ધાથી બેહી જવાનું છે. નામરૂપી નાવમાં શ્રદ્ધાથી બેહી જવાનું, શ્રદ્ધાથી નામ લેવાનું છે, વિશ્વાસથી લેવાનું છે, અનન્ય પ્રેમથી લેવાનું છે, તો કામ પતે એવું છે. બાકી પ્રેમ વગર, શ્રદ્ધા વગર સાધના માર્ગની અંદર અત્યાર સુધીમાં કોઈ સફળ થયો નથી અને થવાય એવું પણ નથી. આ માણેક શોકમાં માણું પીડ્યું છે, ભરી શકાય તો ભરજો, હીરાને માણેક લાલ પરવાળા આને નેણે નિરખીને ઓરજો, અવસર નહીં મળે કણ સવાયા કરજો. માણેક શોકમાં માણું પીડ્યું છે. જિંદગીના જેટલા શ્વાસા લેવાના નક્કી થયા એ શોક મેદાનમાં અમૂલ્ય રત્નનો ઢગલો પીડ્યો છે. અમૂલ્ય રત્નનો ઢગલો પીડ્યો છે. તમારાથી જેટલા લેવાય એટલા લઈ લ્યો, અને કોઈ ગમે એટલા લ્યો તમને કોઈ ના ન પાડે. ના પાડે કોઈ, હવે તારું ભજન ઘણું વધી ગયું, બંધ થા ભાઈ. ભગવાને એમ કે ઘણું ભજન કરી લીધું, હવે ન કરતો હો ભાઈ. પછી એવું ખરું? એવું ખરું? તમારી દેવડ હોય એટલું ભર લ્યો ને, તમારી દેવડ હોય એટલું ભર લ્યો ને, આમાં તમને કોઈ ન પાડે, ના ન પાડે. ના તો બધાનો મજિયારો ઢગલો છે, જેને જેટલું લેવું એટલું લેવાની છૂટ. ઈશ્વર છે એ બધાનો મજિયારો જ ઢગલો છે કે નથી? જેને જેટલું લેવું એટલું એ સ્વરૂપનો, જેને જેટલો લાભ લેવો એટલો લઈ શકે છે. એમાં કોઈ આનાકાની નથી ને કોઈ ના નથી પાડતું. આ તો આપણી દેવડ હોવી જોઈએ. દડી પડી મેદાનમાં સબ ખેલન કો જાય, આમાં જાત ભાતના કામ નહીં, જીતે એ લઈ જાય. ચોક મેદાનમાં ઢગલો પીડ્યો છે કે નહીં? જિંદગીના જેટલા શ્વાસા લેવાના નક્કી થયા એ બાપા અમૂલ્ય રત્નનો ઢગલો છે. આ રત્ન જેણે જેટલા લઈ અને તેજુરીમાં મૂકી દીધા એનો હવાયો લાભ કુદરત આપે છે. એક શ્વાસ એનું નામ લઈને મૂક્યો, એ ત્રણ લોકના નાથની તેજુરીમાં તમારો એક નગદ નાણાંનો સિક્કો જમા થયો. આની વ્યાજ સહિતની ઉઘરાણી તમારી ભગવાને ભક્તોના કામ કર્યા હોય તો એનું થાપિત મૂડી પડી હતી એટલે કર્યા છે. એની થાપિત મૂડી એના બેંકની અંદર પડી હતી એટલે એનો શેક સ્વીકારવામાં આવે છે. અને ભક્તની રાવું જ ભગવાન સાંભળે છે ભાઈ, કારણ કે એણે સિક્કા જેટલા જમા કર્યા છે. તેજોરી તર કરી દીધી છે. માણેક ચોકમાં માણું પડ્યું છે, ભરી શકાય તો ભરજો. આપણા દેહની અંદર પ્રાણ એ માણેક ચોક છે. માણેક ચોકની અંદર શબ્દ બ્રહ્મ એ માણું છે, અમૂલ્ય રત્ન છે. જેટલું ભરાય એટલું ભરજો. આ હીરાને માણેક લાલ પરવાળા નેણે નિરખીને ઓરજો. આવો અવસર નહીં મળે તમે કણ સવાયા કરજો. દોનું દીવા તારે દ્વારે બિરાજે, નાભી કમળ ચિત ધરજો.
હૃદય કમળમાં હેત ધરીને અંતર જ્યોત આદરજો. આ દોનું દીવા શ્વાસ ને ઉશ્વાસ, આ બે દીવા બળી રહ્યા છે ત્યાં સુધી બધું અંજવાળું, ત્યાં સુધી આનંદ છે. એ નાભી કમળમાં ચિત્ત ધરજો, શ્વાસો શ્વાસમાં ચિત્તને ધરજો. હૃદય કમળમાં હેત ધરીને અંતર જ્યોત આદરજો. અનન્ય પ્રેમથી ભજન કરવું તો અનન્ય પ્રેમથી કરવું. ભજન કરતા આ સમજણ આપતા સદગુરુ છે. સદગુરુ મળ્યા, સંશય ટળ્યા, આવા ગમન ફેરા મટ્યા. ગુરુને પ્રતાપે પીઠોજી બોલ્યા, તમે જઈને અમરાપુરમાં મળજો. આવો અવસર નહીં મળે, તમે કણ સવાયા કરજો. સદગુરુ મળી ગયા અને સંશય ટળી ગયા. દેહાધ્યાસની ગ્રંથિનો જે સંશય હતો તે ટળી ગયો. દેહભાવ મટી ગયો અને આત્મભાવ દ્રઢ થયો. એ સંશય ટળી ગયો એટલે ફેરો મટી ગયો, ભવચક્ર મટી ગયો, અમરપદનો અધિકારી બની ગયો. માટે આવી સમજણ વિનાનું આ સાધન કામનું હું? જ્યાં લગી જીવપણું ન જાય. કહે મૂળદાસ સંત સમજ્યા ખરા કે ગુરુ ન મળે તો મુક્તિ ક્યાંથી થાય? સદગુરુ મળ્યા વિના આ ભવબંધનમાંથી મુક્ત કોણ કરે? ભવબંધનમાંથી છોડાવનાર કોણ છે? કે સદગુરુ સંત છે. જેટલા જેટલા છૂટ્યા એ ગુરુની કૃપાથી છૂટ્યા છે. જેનું બિરદ બંધી છોડ છે, જેનું બિરદ બંધી છોડ છે. બાકી જેમ જેમ છૂટવાનો ઉપાય કરે એમ જીવ ડબલ બંધાય. આપ બળે છૂટે નહીં, છોડાવે સદગુરુ રાય. સદગુરુ છોડાવે છે. બંધાયેલા જીવને મુક્ત કરનાર સદગુરુ સંત છે. જીવ તો આસક્તિથી જ્યાં ને ત્યાં બંધાઈ જાય છે. બંધાતા વાર લાગતી ને પોતાની હાથે જ બંધાય છે. આમાં કોઈ બીજું બાંધતું, પોતાની હાથે જ જીવ આસક્તિ કરીને બંધાય છે. કોઈ બાંધતું નથી. પાછો રાયડું નાખે મને બાંધો, કોઈને તારી હાથે બંધાણો છે, કોઈ એ બાંધ્યો નથી. આપણી હાથે જ આપણે આસક્તિના દોરથી બંધાઈએ છીએ. આપણી હાથે જ લિંગટ ગાંઠ વાળ દીધી છે. આ કોણ છોડાવે? કે સદગુરુ મળે તો બાપા છોડાવે, બાકી બીજું કોણ છોડાવે? કોણ છોડાવે? માટે બંધી છોડ બિરદ તુમારા, ગુનેગાર નામ હમારા. સેવક સતન સુકે તો સદગુરુ એનો હાથ ન મૂકે. ગુરુનું બંધી છોડ બિરદ છે, આપણું ગુનેગાર નામ છે. પણ સેવક જો સત નો સુકે, સત્યથી સલાઈમાન ન થાય, વર્તમાન રેણીને ન સુકે, તો સદગુરુ એનો હાથ કોઈ દી મૂકતા નથી. રેણી નહીં સૂકવી જોઈએ. રેણી સૂકી ગયા, વર્તમાન સૂકી ગયા. એણે સદગુરુ ચરણેથી નામ લીધું તોય આપણે સવારની સભામાં કીધું તે વિશ્વાસ વિનાના રાક્ષસ થયા. દેવય નો રહ્યા, માનવય નો રહ્યા, રાક્ષસ થયા. રેણી સૂકી ગયા, વર્તમાન સૂકી ગયા. માટે રેણી હે ભરપૂર રહે કોઈ નામ મેં ચક્ષુર સંતો. રેણી હે ભરપૂર, કિંમત રેણીની છે. ગુરુની રેણી અગમ અપારા, તા ઘર ઉગ્યા સૂર. પડી જાય બુંદ જો ગુરુ ચરણમાં તો એના થાય હવા કરોડના. ગુરુની રેણી અગમ અપારા, તો આપને ગુરુએ રેણી હું બતાવી ભાઈ? એમ કીધું સવારમાં ઉઠીને ટાણામાં નાહી લેજો, નાયા પછી આવું તિલક કરજો. રેણી શું બતાવી સદગુરુએ? આપણે વર્તમાન શું બતાવ્યું? કે ફેરી લે નામની માળા કટી જાય કરમના જંજાળા. ફેરી લેની નામની માળા, સમરણ કર લે, પ્રાયશ્ચિત પર લે, ખોટા મૂકી દે શાળા. ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે જો તારામાં હરદમ બોલી રહ્યા છે એ પ્યારા. ફેરી લેની નામની માળા આ રેણી બતાવી કે નહીં? સમરણ કર લે તો પાપનું પ્રાયશ્ચિત પર લે, પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. પણ ખોટા મૂકી દે શાળા. જીવ ભજન કરવાને બદલે શાળે ચડી ગયો, જીવ શાળે ચડી ગયો.
આવું આસન હોય તો જ ભજન થાય. ભાઈ સંતો કોથળા માથે સિદ્ધિ મેળવી ગયા છે. કોથળા ઉપર ખોળનો કોથળો ખાલી થયો હોય ને એની માં બેહીને તોય ભજન થાય. આમાં શાળા કરવાની કાંઈ જરૂર નથી, સાધના કરવાની જરૂર છે. શાળા કરવાની શું જરૂર છે? કાંઈ જરૂર કરી? પણ જીવ ખોટો શાળે ચડી ગયો. હે ભાઈ તમારા ગામમાં ઉગમણું કે કેમ? અરે મારે ભજનમાં બેહવું છે. લે માળા પહેરવા બેહવું છે. એટલે ઉગમણા મોઢે બેહી તો જ ભગવાન કબૂલ કરે. અને ઉગમણા ભગવાન હોય તો આથમણું કોણ છે? આથમણું કોણ છે? પૂર્વમાં ભગવાન હોય પશ્ચિમમાં, ને પૂર્વમાં ભગવાન હોય પશ્ચિમ વાળાને હું સમજવું ભાઈ? ભાવ હોય તો ત્રાહા ખૂણો બેહી ને તું તારે આમાં ઉગમણું હું? પણ કાન દઈને ક્યારેક ભાગવતનું માયતમ તો સાંભળો. એમાં એમ કીધું કે તમારા ઘર આંગણે પોથીજી પધરાવવા હોય, કદાચ ઉગમણે મોઢે પોથી નો એમ હોય તો બેહવાને અનુકૂળ હોય એ રીતે પોથી રાખવી. સારી જગ્યાઓ અહીંયા રાખવી, વ્યવસ્થિત લોકો બેસીને સાંભળી શકે કથા, એમ પોથીજી પધરાવવા. અને ભાગવતમાં એમ કીધું કે પૂજ્ય અને પૂજક વિશેની જે દિશા છે એને પૂર્વ દિશા સમજવી. પૂજ્ય અને પૂજક બેયની વિશેની જે દિશા છે એને પૂર્વ દિશા સમજવી. એ આપણી સુરતા સદગુરુની સન્મુખ હોય એટલે ગમે એમના બેઠા હોય તમે પૂર્વ દિશામાં બેઠા છો. ઈવડો ઈ સૂર્ય નારાયણ છે. બસ દર્ભ આસન દેજો, તરબાણું પંચપત્ર દેજો, પુષ્પલી આવી દેજો, મારે નિવેદમાં 2 દાણા હા કરજો. હે અવિલ ગલાલ કંકો છે, ઓરસિયોન સંદન છે કે સંદન ગહાઈ ગયા ઓરસિયા છે ઈ નો ગહાય. ઓરસિયા એવા ને એવા, સંદન કેટલાય ગહાઈ ગયા, ઓરસિયા એવા ને એવા, ઓરસિયા એવા ને એવા. સમરણ કરલે પ્રાયશ્ચિત પરલે, આવા ખોટા મૂકી દે ચાળા. ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે અર્ધમ બોલી રહ્યા છે ઈ, પ્યારા સંતો ફેરો નામની માળા, મટી જાય કર્મના જંજાળા, સંતો ફેરી લ્યોની નામની માળા. ગુરુએ આ રેણી બતાવી છે. ગુરુની રેણી અગમ અપારા. આ રેણી માર્યા ઈ ઘીરે ઉગ્યા સૂર. પડી જાય બુંદ જો ગુરુના ચરણમાં તો એના 1.25 કરોડના મૂલ. ગુરુ ચરણમાં જો બુંદ પડી જાય તો 1.25 કરોડનું નહીં, એનું મૂલ જ નો અંકાય બાપુ, અમૂલ્ય કહેવાય. સંતોના મૂલ અંકાતાય છે ભલા માણા, હે અંકાય. જેનું મૂલ્ય જ ન થઈ શકે અમૂલ્ય, પણ બુંદ એમાં ભળી જવું જોઈએ. બિંદુ સિંધુમાં ભળી જાય તો બ્રહ્મ સિંધુની કિંમત અંકાય એમ નથી, અમૂલ્ય બની ગયું. એ અમૂલ્ય બની ગયું. અને કુદરતનો ન્યાય તમે જોઈજો, જે ઘરમાં જે માણસ ભક્તિ કરવા માંડે, ભગત જેવો થાય ને એટલે એની ઘરમાં કિંમત ન રહે. જોઈજો એની કોઈ કિંમત ન કરે, એની ગણતરીમાં જ ન લે. ઘરના સભ્યો, કુટુંબના સભ્યો ભક્ત ભાવવાળો માણા હોય ને, ભોળો ભલો, એને પછી એની ગણના ન કરે. એ મારો ભગત છે, એને કંઈ ખબર ન પડે. એને એક ખબર ભગવાનની જ પડે, એને બીજી કાંઈ ખબર ન પડે. એટલે ખરો ભગત છે એને ખબર પડી જાય કે આવડા કિંમત આંકતા બંધ થયા એટલે ભાઈડો અમૂલ્ય બની ગયો. ભાઈડો કિંમત અંકાય એમ નથી એટલે બિચારા આંકે કેમ? પણ અધૂરી સમજણ હોય તો એનું ખોટું લગાડે કે મને હવે કોઈ ગણતા નથી, મને કોઈ પૂછતા નથી. ગાંડા, તું અમૂલ્ય બની ગયો. તું જરાય ખોટું લગાડમાં, જરાય ખોટું લગાડમાં તું અમૂલ્ય બની ગયો. આનું મૂલ જ આંકી શકાય એમ
નથી. એના 1.25 કરોડના મૂલ. હે સુડલા સત બોલો તમને ગોરા પીરાની છે આણ. હે સુડલા સત બોલો. સમસ્યા વેદમાં જે કોઈ સમજે, પ્રેમ પિયાલા પાન, જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, એનું એક અક્ષરમાં નામ. આ સદગુરુ સંતની સમસ્યામાં જે સમજી જાય, શાનમાં સમજી જાય એનું કામ છે. શાનમાં સમજી જાય એનું કામ છે. પણ હવે ગમે એમ કરવા છતાં જે શાનમાં ન સમજે તો હું કામનું. સમસ્યા હે સદગુરુ કી એસી, સમજી જાય તો સુખકારી, સંતો નિર્ગુણની ગતિ છે. શાન સમજતા શું લાભ થાય છે કે સપ્તદીપવને નવખંડમાં રહ્યો છે રામ પોકારી. પણ સદગુરુની શાન સમજ્યા વિનાનો આ ભેદ સમજવો બહુ. સપ્તદીપને નવખંડમાં રામ ઈશ્વર તત્વ રમણ કરી રહ્યો છે. પણ સદગુરુની શાન નો સમજે ત્યાં સુધી ભેદ સમજાતો. જેણે શાન સમજી લીધી એને સપ્તદીપ અને નવખંડની અંદર જે તત્વ રમણ કરી રહ્યું છે એનો એ સ્વરૂપ દર્શનનો લાભ થાય છે. આ શાન સમજવાનો આ લાભ છે. શાન સમજતા સર્જનહાર દેખાય છે અને શાન નો સમજે એને સર્જનહારે સર્જન કરેલું છે એ દેખાય છે. સર્જનહારે જે આ બધું સર્જન કર્યું છે ઘાટો એ દેખાય છે અને શાન સમજાય એને સર્જનહાર દેખાય છે. આપણે દેહરૂપી ઘાટને જોઈએ છીએ. સંતો દેહની અંદર અઘાટ ચૈતન બ્રહ્મ જે રમણ કરી રહ્યો છે એનું દર્શન કરે, એ સ્વરૂપનો લાભ લે છે. આપણે કાળિયો કૂતરો દેખાય, નામદેવજી મહારાજને કાળિયા કૂતરામાં વિઠ્ઠલનાથ દેખાણા. આપને ગધેડો દેખાય, એકનાથ મહારાજને ગધેડાની અંદર રામેશ્વરનું દર્શન થયું. આપણે આ મોરલો બહુ રૂપાળો છે, આનો કેવો ભગવાને પીસા બનાવ્યા, આનો કલર કેવો. નારણદાસ કરીને સંત થયા, એને મોરલો જોયો તો એને એમાં 3 લોકના નાથનું દર્શન થયું અને ભજન ગાઈ નાખ્યું. આવડું ને રૂપ ક્યાંથી લાવ્યો મોરલા તું, મૃત્યુ લોકમાં આવ્યો. એને એમાં 3 લોકના નાથનું દર્શન થયું. જે શાન સમજાય એને સર્જનહાર દેખાય છે. શાન નો સમજાય એને સર્જનહારે સર્જન કરેલા ઘાટ છે એ દેખાય છે. અને ઘાટ છે જોવે ત્યાં સુધી વૃત્તિ ભૂલી પડે છે. ઘાટ જોવે ત્યાં સુધી વૃત્તિ ગલીએ ગલીએ ફરતી ફરતી શું જુએ આ ઘાટ. ઘાટે ઘાટે રંગરૂપ જુદા, દેખાવમાં આબાદ ભૂલી ભરમાણી. ઘાટે ઘાટે રંગરૂપ જુદા છે, એમાં મોહબાનથી વૃત્તિ એમને માટા માર્યા કરે છે. પણ ઘાટે ઘાટમાં અઘાટ એક છે, જે સર્જે આ સંસાર ભવસાગરમાં આસાર છોડી કર સંસાર વિચાર કળકળાની. ઘાટે ઘાટમાં અઘાટ ચૈતન બ્રહ્મ એક છે. ભલે ને બધાના દેહ જુદા રહ્યા પણ માલિક બેઠો એ જુદો ખરો. દરેકના ઘટમાં આત્મા છે, એમાં કાંઈ ઓછા હતકું કે વધારે કે એવું કાંઈ ખરું? એલા એ કીડીમાં નાનો નથી ને હાથીમાં મોટો નથી, એ તો એવડો ને એવડો જ છે. કીડીમાં નાનો નથી ને હાથીમાં મોટો નથી. દરેકમાં ચૈતન તો સરખું જ છે. એમાં કોઈ ફેરફાર નથી. આ તો ઘાટ નાના મોટા છે. માટે અવસ્થા પ્રમાણે એ વૃદ્ધ જુવાન કે બાળક નથી. 3 અવસ્થાથી જે અવસ્થાતીત કહેવાય છે, 3 અવસ્થાથી પર છે આત્મા. અછેદ અભેદ એને કોક જાણે, બ્રહ્મદર્શી કોઈ સંત સુરમાઈ બ્રહ્મના દેશમાં મોજ માણે. 3 અવસ્થાથી પર છે આત્મા. અછેદ એ સેદાતો નથી.
એમાં કોઈ ભેદ પડતો નથી, એમાં કોઈ ભેદ નથી. ચંદ્રનું પ્રતિબિંબ ગંગામાં પડે એ શુદ્ધ ને કાદવમાં પડે એ અશુદ્ધ કે એ તો પવિત્ર જ છે. એમ કોઈ પણ દેહની અંદર ચેતન બ્રહ્મ તો પવિત્ર જ છે. એમાં શુદ્ધતા અને મલિનતા જેવું આત્મામાં નથી. આ તો પ્રકૃતિના બધા ભેદ છે. એ તો બધા પ્રકૃતિના ભેદ છે. એ તો કોરો કડાક હાવ નિર્મળ અને પવિત્ર છે. જે જીવનપણું આમાં જુગતીથી મેલું કોઈ મળીને મંગળ ગાય. વાયસા અક્ષર સોહમ લખ્યા એ તો કાગળ કોરા કહેવાય. ચૈતન બ્રહ્મ ઘટોઘટની અંદર શુદ્ધ છે. સંતો એને જોવે છે. સંતો એને જોવે છે. કોઈ માણા કામી છે, કોઈ ક્રોધી છે, કોઈ લોભી છે, કોઈ મતલબી છે, પણ એનો આત્મા મતલબી નથી, એનો આત્મા ક્રોધી નથી, એનો આત્મા કપટી નથી. આ તો એની પ્રકૃતિના બધાય ભેદ છે. આ તો બધાય પ્રકૃતિના ભેદ છે. શેરડીને હાઠો ભલે ને વાંકો હોય, રહ તો ગળ્યો જ હોય કે નહીં? હા, શું કહે છે? શેરડીને હાઠો વાંકો હોય પણ રહ ગળ્યો હોય કે નહીં? બસ આમાં એમ જ સમજી લો. કેટલાય વાંકા છે, માલિકો આત્મા ગળ્યો છે. આત્મા ગળ્યો છે. હાઠા હામું જો માં રહ હામું જો. હાઠા હામું જો માં રસ હામું જો. સંતો રસ હામું જોવે છે. સંતો રસ હામું જોવે છે. ઘાટે ઘાટમાં અઘાટ એક છે, જે સર્જે સંસાર. ભવસાગરમાં અસાર છોડી તું કર સંસાર વિચારસ. અકળ કળાની ભવસાગરની અંદર અસારને છોડીને સારને ગ્રહણ કરી લે. મનુષ્ય માત્રના જીવનમાંથી તમને મળે ત્યાંથી હારો સાર લઈ લ્યો. અસાર ભલે ને એની પાસે રહ્યો. અસાર આપણે શું કામ લેવો જોઈએ? હું એમ કહું છું કે ચોર માણા હોય, ચોરી કરતો હોય કાયમ, એનામાંથી આપણે ગુણ લેવો એટલે લેવાય. એને ચોરી કરવા માટેની હિંમત કેટલી? જીવનને જોખમમાં મૂકીને ચોરી કરવા જાય છે કે નહીં? કોઈ પૂગી જાય તો પૂરું કરી દે કે નહીં? જીવની જોખમે એ ચોરી કરવા જાય છે, જાય છે ને? અને ચોરી કરવામાં એની હિંમત કેટલી? કેટલી એની હિંમત? અને એમાં કોઈ દી કંટાળે નહીં. બરાબર? એક મહાત્મા પરિભ્રમણ કરતા હતા. એક ગામમાં ગયા કે ભાઈ મારે રાતવાસો કરવો છે. તે કોઈ કે સોરનું ઘર દેખાડી દીધું. સોરો ઓમ ચોરી કરતો હતો પણ માણા ભલો. કોઈ આવે એને આદર સત્કાર કરે, સારી રીતે રાખે, એવું ખરું. એટલે કોઈ કે એનું ઘર બતાવ્યું એટલે મહાત્મા ન્યા ગયા. એટલે એણે ભાવથી આદર સત્કાર કર્યો, જમાડ્યા, જૂઠાડ્યા. બાપુ સાંજ પડી ગઈ, તમ તારે આરામ કરો, આ તમારું જ ઘર છે ને 2-5 દી રોકાવું હોય તોય વાંધો નથી. ને એનો આદર ભાવ જોઈને મહારાજને મજા આવી ગઈ કે તો ઠેર જાઓ, મારે જ ગમે ત્યાં આનંદ કરવાનો છે. મહારાજને તમે લંબાવી દો ને હું મારે કામે જાઉં. એટલે કામે એટલે રાતે તારે ક્યાં કામે જાઉં? જો બાપુ તમને ચોખ્ખું કહી દઉં, હું ચોર જાઉં અને ચોરી કરવાનો મારો ધંધો છે ને મને બીજું કંઈ બાપુ આવડતું નથી, એટલે ચોરી કરવા જાઉં છું. બાપુ કે જા. આવું ઉપડ્યો. આખી રાત રખડીને આવ્યો ને વહેલી સવારે સૂઈ ગયો. આવીને મોડો ઉઠ્યો. બાપુ જાગ્યા. ઓલો જાગ્યો બાપુને મળવા ગયો કે કાંઈ મળ્યું? કે બાપુ આજ કાંઈ મેળ ન આવ્યો. કે તો કે બાપુ કાલ ત્યાં રાયતું ને ક્યાં તૂટો છે, કાલ જાય. એટલે બીજે દી પાછો બાપુને કે હવે આરામ કરો ને મારે કામે. આપણે ચોખ્ખી વાત બાપુ, હા ચોખ્ખી વાત, મારે ખરસ જ એમાંથી કાઢવાનું. કે વાંધો નહીં જા. બીજી રાત રખડીને આવ્યો પણ કાંઈ દાફ આવ્યો નહીં. પાછો ઉઠ્યો એટલે પૂછ્યું એલા કેમ થયું? બાપુ આજે મેળ નો આવ્યો. કે તઈ? કે બાપુ એ તો મળી રહે અહીંયા, આમાં ક્યાં રાયતુંનો તૂટો છે? આપણે ક્યાં રાયતુંનો તૂટો છે? કાલ જાય. 8 દી સુધી ગયો અને 8 દી સુધી કાંઈ મળ્યું નહીં. સોર કંટાળતો નથી, એના શેરા ઉપર ઝાંખપ નહીં, ન મળ્યું એનો અફસોસ નહીં. જઈ બાપુ પૂછે બાપુ મળી રહે,
આજ નહીં કાલની રાત, કાલ નહીં 5 દી કેડે મળી રહે. બાપુએ એનામાંથી સાર લીધો જીવનમાંથી કે આને ચોરી કરવામાં આટલા દી થયા ન મળ્યું છતાંય મૂંઝાતો નથી કે એના ચહેરા ઉપર જાખમ નથી ને એની નિષ્ઠા છે કે મળી જ રહે, મળી જ રહે, મળી જ રહે. અને રોજ રાયતું જાગે છે, રોજ રાયતું જાગે છે, છતાંય કંટાળતો નથી. એમ આપણે આત્મરૂપી ખજાનો પ્રાપ્ત કરવો હોય ને, રોજ રાતે જાગવું, ચોરી કરવાનું ચાલુ કરવું. બરાબર? રોજ રાતે જાગવું, ચોરી કરવાનું. જીવણ બાપાએ ગાયું ને, સદગુરુએ મને ચોરી શીખવાડી, જ્ઞાન ગણેશિયો ઘડાયો. રોજ રાતે સમરણ કરતા, રોજ રાતે સમરણ કરતા કોક દી માલ મળી રહે. આ ચોરમાંથી આ ગુણ લઈ લેવાનો, એક દી માલ મળી રહે. રોજનો અભ્યાસ કરતા કોક દી સફળ થાવું ને, કોક દી સફળ થાવું ને. ચોરી કરવામાં નો કંટાળે, ભજન કરવામાં શું કંટાળવું ભલાવાણા? હે આવડો આ ચોરી કરવામાં જીવની જોખમે નો કંટાળે તો આપણે ભજન કરવામાં શું કંટાળવું? પણ આપણે ચોર જેવાય નથી, લ્યો ને, નથી એમ નથી. આપણે કંટાળી જઈએ છીએ. આપણે 10-15 મિનિટ ભજન કરે તો ભજન થતું નથી ને, હવે નીંદર આવે, હેઠે દ્વારકા હોઈ જાય. બાપાએ કીધું નહીં, સમજીને હોઈ જાય. અમુક અર્થ માણસ હા બહુ યાદ રાખે હો. અમુક હાવળ પોતાને અનુકૂળ હોય ને એવડું યાદ રાખી લે. બાપાએ કીધું સમજીને હોઈ જાય, એવડું યાદ રાખી લે. ગમે ત્યાંથી સાર લેવાનો છે, ગમે ત્યાંથી સાર લેવાનો છે. ગુણગ્રાહિક આપણું જીવન હોવું, સંસારમાંથી સાર લેવાનો છે. બહુ સાગરમાં અસાર છોડી કર સંસાર વિચારે વૃત્તિ. જેમાં કાંઈ સાર નથી એવી વાતોમાં રોકામાં, એવા ચિંતવનમાં તારો સમય બગાડમાં સાર સ્વરૂપી વસ્તુને ગ્રહણ કરી. હવે સાર શું છે કે સખી નાભી ચક્ર ઘટમાં સોહમ ઉઠે, હંસ જપે અજંપાના જાપ એનો તાર કોઈ દીનો. નાભી ચક્રની અંદર, નાભીની અંદર, પ્રાણની અંદર જે સોહમ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે, હંસ એ અજંપાના જાપ જપે એનો તાર કોઈ દી તૂટતો. આ સાર સ્વરૂપી સમજણની વાત છે. સોહમ સોહમ સદા બોલ રહી મેના, હોતા હે અષ્ટપહર ઓહી બેદ કા કહેના. વેદનું આવડું આ કેવું છે. આ સાર સ્વરૂપી સમજણ છે. કર સંસાર વિચાર અકળ કળાની, તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી. હોવે સફળ તુજ સંસાર લેને, જાણી ગ્રહી ગુરુ ગમ જ્ઞાન આધાર. જીવ ઈશ્વર માયા એક રૂપે, જો નિજ રૂપ જણાય. ગુરુ ગમધારી દાસ લાભો, સદા ગુરુ ગુણ ગાય શબ્દ બ્રહ્મવાણી. જીવ ઈશ્વર અને માયા ત્રણ ભેદ કયા છે, પણ ત્રણેય મળીને એક છે. સૂર્ય કિરણ ને પ્રકાશ ત્રણ જુદા કયા, પણ સૂર્ય છે તો કિરણ છે ને કિરણ છે તો પ્રકાશ છે. એમ ઈશ્વર છે તો જીવ છે ને જીવ છે તો માયા છે. ઈશ્વરથી જીવ જુદો નથી, જીવથી માયા જુદી નથી, માયાથી જીવ જુદો નથી, જીવથી ઈશ્વર જુદો નથી. જીવ ઈશ્વર માયા એક રૂપે, જો નિજ રૂપ જણાય. ગુરુ ગમધારી દાસ લાભો, સદા ગુરુ ગુણ ગાય શબ્દ બ્રહ્મવાણી. જો પોતાના મૂળ સ્વરૂપની ભાન કરે તો જીવ દશા અને માયાનું આવરણ મટી જાય છે. જો પોતાના નિજ સ્વરૂપની ભાન કરે તો જીવ દશાનું અને માયાનું આવરણ મટી જાય છે અને પરમ પદવી પ્રાપ્ત થાય છે. માટે ધન્ય છે કે મનુષ્ય અવતારની અંદર સંતોનો સમાગમ કરી ધ્યાનપૂર્વક સાંભળી એમાંથી સાર લઈ ને પોતાના જીવનની અંદર એમ વર્તવાને માટે બાપા તૈયાર થાય ને એનું કામ પતે એમ છે. કોઈ પ્રલોભનની અંદર ક્યાંય પણ રોકાવું નહીં ગુરુના બાળકે.
ભજન સિવાય ક્યાંય બહુ ધ્યાન દીધા જેવું નથી. બહુ કલ્પનાના ઘાટે આમાં ચડવા જેવું નથી. કેટલાય જન્મના પુણ્યનો ઉદય થાય તો બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રી એવા ગુરુના ચરણનો બાપા આશરો મળે છે. એ શરણના આશરે કાયમને માટે રહીને ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસથી અનન્ય લોહ લગનથી ભજનના માર્ગ ઉપર ગતિ કરવી. સદગુરુના પ્યારા બનવું હોય તો ભજન સિવાયનો ઉપાય નથી. જે ભજન કરે છે એ જ સદગુરુનો પ્યારો બને છે. એના ઉપર જ સદગુરુને વધારે વાલપ થાય છે. જે ભજન કરે, જે રેણી મારીએ છે, જે વર્તમાનમાં રહે છે એના ઉપર એની અઢળક કૃપા છે. કાયમને માટે આઠે પોર એના ઉપર કુદરત મહારાજ મહેરબાની કરીને રહે છે. માટે મોંઘા મૂલો મનુષ્ય દેહ મળ્યો, મોંઘા મૂલા મનુષ્ય દેહમાં મોંઘા મૂલી નામની સમજણ કરાવવાવાળા ગુરુ મળ્યા ભલામણા. એનાથી ક્યું મોટું સદભાગ્ય હોઈ શકે? એનાથી સારું ભાગ્ય ક્યું કેવું? બાકી ચિત્રામણ જોવામાં જો પડી ગયા ને તો મૂળ વસ્તુને બાપા ભૂલાઈ જતા વાર લાગે એવું નથી. માટે બહુ રંગઢંગમાં ધ્યાન ન દેવું, મુદ્દાની વાતને પકડી લેવી. જે મુદ્દાની વાત સદગુરુએ સમજાવી છે, જેને વેદ આંગળી ચિંતા હોય, શાસ્ત્રો આંગળી ચિંતા હોય, દરેક સંતો મહાપુરુષો અનુભવીઓ આંગળી ચિંતતા હોય, જે રજિસ્ટર વસ્તુ પડી છે એ પ્રાપ્ત થઈ હોય તો હવે શંકા કુશંકાઓ કરીને વૃત્તિને ક્યાં દોડાવવી? હું કામ હવે ખોટો સમય બગાડવો? ખોટો સમય બગાડવાનો વાલા હવે અર્થ શું છે? માટે એ નામને નેડે વળગવું. કુદરતે જે આપ્યું હોય, કોઈને નોકરી નિર્માણ થઈ છે, કોઈને ધંધો નિર્માણ થયો છે, કોઈને ખેતીવાડી, કોઈને જે કાંઈ પુરુષાર્થ નિર્માણ થયો એ શાંતિપૂર્વક કરવો. જે મળે એમાં સંતોષ રાખવો અને કાયમને માટે ભર્યું જીવન જીવવું. સર્વની સાથે મૈત્રી સાધવી, એકતા સાધવી, ભાવ પ્રેમથી પ્રેમના તરજલાની અંદર એ પવિત્ર નિર્મળ જીવન જીવી જઈએ, જેથી કરીને જન્મ મરણનો ફેરો ટળી જાય. આપણે મનુષ્ય દેહ કરીને આવ્યા છીએ, આપણો ફેરો સફળ થાય. આવા ગુરુ મળ્યા છે ને ભલામણા ખાલી હાથે થોડુંક કંઈ વયું જવાય. આવા સદગુરુ મળ્યા હોય ને ખાલી હાથે વાલા થોડું જવાય. કાંઈક લઈને જવાનું છે અને લઈને જવાય એવી સમજણ આપવાવાળા ગુરુ મળ્યા છે. આપણા કાંઈક પૂર્વ જન્મના પુણ્યનો પ્રભાવ હશે ને ભાઈ ખુલ્યા હશે તો, નકર હું લઈ જાઉં એ જીવને ક્યાં વાલા ખબર છે કે અહીંથી હું લઈ જાઉં, ફેરો સફળ કેમ થાય એ વાલા ક્યાં ખબર છે? તો આવા સદગુરુ મળ્યા હોય, સદગુરુના ચરણેથી આ સમજણ મળી હોય તો આપણી સાથે ગજ ઉલળવી જોઈએ. કહો હા, મને રાંકને આવા રતન સમાન ગુરુ મળી ગયા છે. ઓહો, મારા ભાગ્યના કમાડ ખોલી ગયા. એનો આનંદ હોવો જોઈએ. એમાં ધ્યાન હોય તો જરૂર આપણા પરિવારમાં કાયમને માટે ભક્તિનો નેડો રહે છે. ભક્તિ ભાવ કાયમને માટે પરિવારમાં રમણ કરતો રહે છે. ને જે છોડવા ઉગતા જાય, જે છોડવા ઉગતા જાય એમાં ભક્તિભાવનું ચિંતન થતા એ છોડવા પણ ભક્તિભાવથી જ ખીલે છે અને એમાં ગુરુ ભક્તિ ભાવના પુષ્પો ખીલે છે ને મજાની એમાંથી સુગંધો ભભૂકે છે. આપણા ઘરનું વાતાવરણ ભક્તિભાવથી ભભૂકતું રહે છે. કાયમને માટે આનંદ મંગળમય વાતાવરણ આપણા ઘરનું રહે છે. માટે ગુરુ ભક્તિને ક્યારેય ભૂલવી નહીં. નામથી બાપા વિમુખ થવું નહીં. કામ ધંધા કરવાની છૂટ, વ્યવહારો કરવાની છૂટ. હું તો એમ કહું છું કે કુદરતે 5 પૈસા દીધા હોય તો તમારે દુનિયામાં પરિભ્રમણ હોત કરો. જોવો જાણો તો તમને ખબર પડે કે આપણા ગુરુએ આપને હું આપ્યું છે. ક્યાંક જઈને
જોઈએ ને જાણીએ તો ખબર પડે કે આપણા સદગુરુએ આપને હું આપ્યું. હું તો કહું 5 પૈસા દીધા હોય ફરી જોવો એટલે તમને ખબર પડે કે તમને કયો માર્ગ મળ્યો છે અને દુનિયા કઈ તરફ જઈ રહી છે. બીજાના વર્તન જોવો ને તમારા વર્તન જોવો, અરીસામાં દેખાય ને એમ દેખાય મારા વાલા. હે, અરીસામાં દેખાય એમ દેખાય. આ કાંઈ ઓછી વાત નથી. આ તો જે કિંમત કરે એની વાલા વાતો છે. અને સદગુરુ મળ્યા પછી ડીંગ ડીંગ થોડુંક કંઈક કરવાનું હોય ભલામણ. હે, ગુરુ મળ્યા પછી ડીંગ ડીંગ થોડુંક કરવાનું હોય નહીં. ભક્તિ કરવી તો જીગરથી કરવી, ભાવથી શ્રદ્ધાથી કરવી, નેક ટેકથી કરવી. કરવાને ખાતર કરીએ એમ કાંઈ પતે એવું નથી વાલા. એટલે આપને તો ગુરુ મહારાજે બુદ્ધિ નહીં પ્રજ્ઞા બુદ્ધિ આપી છે. પરિભ્રમણ કરશો ને એમાંથી તમને જો નિશાને ધ્યાન છે સાર મળશે. એટલે જોઈ તો ખબર પડે કે સદગુરુએ આપને કેવા ન્યાલ કર્યા છે. હે, જોઈ તો ખબર પડે. રાજભક્તિ આપી, રાજભક્તિ બાપુ. હા, રાજભક્તિ આપી છે. ખાતા પીતા ઓઢતા પહેરતા મોક્ષ પદની પ્રતીતિ થાય એવા ગુરુ મળ્યા છે. લેરું વર્તાવી દીધી, લેરું બાપા. હે, લેરું વર્તાવી દીધી. આ કાંઈ ઓછી વાત નથી. આ તો જે મહિમા સમજે ને બાંધે એની વાલા વાતો છે. એટલે આનંદ કરી લેવો. પંસોરો યુગ આલે છે. દિવસે દિવસે માણાની મનોવૃત્તિઓ મલિન થતી જાય છે. જેમ જેમ કુદરત દયા કરીને 5 પૈસાની સગવડ આપે એમ માણા અવળો હાલતો જાય છે. જેવી જેની સમજણી પ્રમાણે જે હાલે એ. પણ આપને જ ગુરુ મળ્યા છે ને ભાઈ. હે, સમજણના ઘરમાં બેહાર્યા છે ને તો કાંઈક સમજી વિચારીને હાલીએ. સારા કામ કરીએ, કોઈના દુઃખમાં ભાગ લઈએ, કોઈને મદદરૂપ થઈએ. અને આપણા જીવનમાંથી કોઈક પ્રેરણા લઈને એના જીવનને સુધારે તો આપને ગુરુ મળ્યા પ્રમાણ કહેવાય. હે, આપણા જીવનમાંથી પ્રેરણા લઈને પોતાના જીવનને કોઈ સુધારે ને તો આપણે જીવન જીવી જાણ્યા કહેવાય. તો આપણા ગુરુનું નામ ઉજળું થાય ને વાલા. અને જેનું ઓઢણું ઓઢ્યું હોય એ ધ્યાનમાં તો હોવું જોઈએ ને કે આપણે ઓઢણું કેનું ઓઢ્યું છે એટલું તો વાલા ધ્યાનમાં હોવું જોઈએ કે નહીં. મહાપુરુષોએ જેના ઓઢણા ઓઢ્યા ને એને ઉજળા કરી દેખાડ્યા. પોતાના ગુરુની કીર્તિઓ વધારી છે વાલા. કારણ કે એની રહેણી એવી, એના વર્તમાન એવા. બસ ભક્તિ રહેણી કરણીની છે વાલા, વર્તમાનની છે. વર્તમાન વગર કોઈ વસ્તુની સફળતા નથી. એટલે આનંદ કરી લેવો. મહામૂલ્યવાન વસ્તુ જેના અઢળક નાણાં સૂકવો તોય મળે નહીં એ ગુરુ મહારાજે વિના મૂલ્ય આપી છે. રાખ ને રતન આપ્યું હો, રાખ ને રતન આપ્યા છે. હે, રાખ ને રતન રમવા આપ્યા છે. આ કાંઈ ઓછી વાત નથી વાલા. જે નામ ભજન શોધતા કોટી જન્મ વયા જાય, આવા સદગુરુ સંત મળે તો સહજમાં દિયે બધાઈ. બડે ભાગ જેને આવા ગુરુ મળી ગયા, એલા અખંડ નામ વિચારી. માથે રાફડા થઈ જાય તો આ વસ્તુ વાળા મળવી દુર્લભ છે. આ તો કાંઈક આપણી પૂર્વ જન્મની આપણા અંશની કમાઈ છે. એટલે પાંદડું ઉડતું ઉડતું 3 લોકના નાથના ચરણમાં પડી ગયું ભલા માણા. હે, પાંદડું ઉડતું ઉડતું 3 લોકના નાથના ચરણમાં પડી ગયું એમ સમજવાનું છે વાલા. એટલે બહુ ભર્યું ભર્યું જીવન જીવવું, આનંદમાં રહેવું. કોઈ સમયનું વાતાવરણ આપણા મન ઉપર અસર ન કરે. એટલે સદગુરુના નામની યાદી કાયમ રાખવી. જાજુ ન આવડે ને તો કાંઈ નહીં, ખાલી સદગુરુને યાદ રાખશું ને તોય આપને કળજુગ રૂપી કરણી નહીં નડે. એવા ધીંગા ધણી ગુરુ મળ્યા છે ભાઈ. હા હા, એવા ધીંગા ધણી ગુરુ મળ્યા છે. ખાલી એને યાદ રાખશું ને તોય આપણા મન ઉપર કળજુગ રૂપી કરણી અસર નહીં કરે. મારી ને તમારી માથે સંતો બેઠા એ સામાન્ય નથી, સામાન્ય નથી. ઋષિ મુનિઓને આપણે જોયા નથી, આ આપણા ઋષિ મુનિઓ છે, સામાન્ય નથી. તો મહિમા સમજી તો થાય વાલા. એટલે ખૂબ આનંદમાં રહેવું, ભર્યું ભર્યું જીવન જીવવું, આનંદ કરી લેવો. પગલું ખોટું ન ભરાય એની વાલા ખાસ કાળજી રાખવી. સમય નબળો પરવર્તે છે અને સંતોના બોલ પ્રમાણે દુનિયામાં થાય છે. જોઈ રહ્યા છે ને આપણે. હે, જોઈ રહ્યા છે. નો ખાવાનું માણા ખાય છે, નો પીવાનું પીએ છે, નો કરવાનું કરે છે.
જે કરે એ જાણે ને રામ જાણે, પણ આપણે શું કરવું ને એટલું ધ્યાન રાખવાનું બસ. જો ઉઘરી જવું હોય અને જન્મને સફળ કરી લેવો હોય તો આ વાતને પકડી લીધા જેવી છે. વસ્તુ 16 વાર ને એક રતિવાલા સત્ય જ છે. વસ્તુ સત્ય છે. આમાં ભાવ પ્રેમ વધે એટલા માટે સત્સંગ છે ને આ થોડી કાંઈ વાર્તાઓ છે ભલામણ. આ કાંઈ વાર્તાઓ છે, વાર્તાઓ નથી. મહામૂલ્યવાન વસ્તુને નક્કી કરવા માટેની સમજણ છે. એટલે એક એક સંતોના શબ્દોને હૃદયમાં ધારણ કરવા અને એ ભાવ પ્રેમની અંદર જીવનને ગુજારવું. અને મહાપુરુષો સંતો જે આપને મળ્યા છે, ભલે દુનિયા માટે દેહ કરીને વહી ગયા પણ આપણા માટે વહ્યા ગયા નથી. આપણા માટે તો હાજરા હજુર બેઠા છે. આપણા માટે હાજરા હજુર બેઠા છે એટલે જ આપણે આનંદ કરી રહ્યા છીએ ભાઈ. એની કાયમ હાજરી જ છે. ગુરુ તત્વનો કોઈ દી દુનિયામાં નાશ નથી ભલામણ. હાજરા હજુર છે. દેહ કરીને વૈયા ગયા તમારા ઘટમાં બેઠો એ ક્યાં વયો ગયો એમ કહું? હે, એ ક્યાં વયો ગયો છે? બસ ત્યાં ધ્યાન રાખીએ ને તો હાજરા હજુર છે. પુરાણ બ્રહ્મ પુરુષોત્તમ સદગુરુ તમને દેખો, હાજરા હજુર અનુભવી ઓળખીને આરાધે એને હરી નથી દૂર. બસ આ ભાવમાં રહીને આનંદ કરી લેવાનો છે અને એ જ આનંદમાં કાયમને માટે રહેવું ને ગુરુ ગુણ ગાવા અને ગુરુ ગુણની અંદર કાયમને માટે તદ્રુપ થઈને રહેવું. એ જ બધા સંતોની સમજણ છે. અને સદગુરુદેવની જય.